મોક્ષમાર્ગદાતા નમો રાજચંદ્ર પ્રભુ સાર રે ઉર્વશી સમૂરેવ સો સદા પરમાધાર રે મોક્ષમાર્ગસ્ય નેતારં વેત્તારં કર્મ વિવૃતાં જ્ઞાતારં વિશ્વતત્ત્વાનાં વંદે સદ્ગુણલબ્ધયે અજ્ઞાનતિમિરાન્ધાનાં જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મીલિतं येन તસ્મૈ શ્રીગુરવે નમઃ. અહો અહો શ્રી રાજચંદ્ર. સચ્શ્રુતને નમસ્કાર, અસીમ ઉપકારી આત્માને નમસ્કાર, તારક ત્રિપુટીને નમસ્કાર, મહાવિત્રોને નમસ્કાર, મહાવિત્રો સમાન મુરબ્બીઓ મુમુક્ષોને નમસ્કાર. પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી પત્રાંક 348. મુંબઈ ચૈત્ર સુદ બીજ બુધ વિક્રમ સંવત 1948, તારીખ 30/3/1892. આ પત્ર પણ પરમ પૂજ્ય શ્રી સૌભાગભાઈને લખાયેલો છે. નમસ્કાર પહોંચે. આ લોક સ્થિતિ જ એવી છે કે તેમાં સત્યનું ભાવન કરવું પરમ વિકટ છે. રચના બધી અસત્યના આગ્રહની ભાવના કરાવવાવાળી છે. પત્ર પૂરો થઈ જાય છે. આપણે જે ઉચ્ચાર કરતા હોઈએ છીએ, વારંવાર આ ઉચ્ચારણ આપણા મોઢે આવતું હોય છે. એ કૃપાળુદેવ આપણી નાડ પારખીને જાણે આપણા મોઢે પોતે લખે છે, પણ આપણા મોઢાની વાત, મનની વાત કઈ હોય તેવું લાગે. આપણે કોઈને વાત કરતા હોઈએ કે આ દુનિયા જેવી છે, આ લોકો જેવા છે, સંઘ જેવો છે, સમાજ જેવો છે, કાળ જેવો છે, પરિસ્થિતિ જેવી છે, બધા સ્વજનો એવા છે, સગાવાલા એવા છે, અથવા તો અત્યારે આખું સમાજનું પિક્ચર બદલાઈ ગયું છે એમ જે કહીએ છીએ, એમ લોક સ્થિતિ જેવી છે. આ દુનિયા, આ કળીકાળ, એમાં વસેલો સમાજ એ જ એવો છે કે તેમાં સત્યનું ભાવન કરવું પરમ વિકટ છે. આ સતયુગ નથી. સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ નથી. આ કળિયુગ છે. એટલે 4 યુગની વાત આવે છે. તેમાં સતયુગના હરિશ્ચંદ્રજી થઈ ગયા, પછી દ્વાપર યુગમાં કૃષ્ણચંદ્રજી થયા, વચ્ચે ગયો તે ત્રેતાયુગ, તેના રામચંદ્રજી થયા, આ કળિયુગમાં રાજચંદ્રજી થયા. અને એ લખીએ છીએ કે અમે અનંત યુગો જોયા, અનંત ભવ થયા, બધાના થયા, પણ પોતાને જાતિ સ્મરણ જ્ઞાન છે એટલે સત્સંગનો મહિમા અપરંપાર વેદાય છે. કેમ કે જે કર્યું હોય તે યાદ આવે. એમણે પૂર્વે મહાવીર સ્વામી સાથે પણ કર્યો અને બીજા સાથે પણ જે સત્સંગ થયો છે તેની યાદ આવી ગઈ છે. તો કે તે કાળ જુદો હતો, તે સંઘ જુદો હતો, તે માણસો જુદા હતા, તે મુમુક્ષુ જુદા હતા, તે મુનિ જુદા હતા, તે ભગવાન જુદા હતા. અત્યારે એવું કાંઈ દેખાતું નથી. કેમ કે કળીકાળની વાત છે, દુષ્મકાળની વાત છે. તો કે અસત અસત ને અસત છે. બધું જ જૂઠું, બધા જ જૂઠા, બધે જ જૂઠ, લગભગ બધું જૂઠ, અસત, અસદાચરણ, અનીતિ આપણે જાણીએ છીએ. અન્યાય ઉપાર્જિત જ બધું છે. દ્રવ્યની વાત લ્યો કે બીજી કઈ વાત લ્યો, તો કે એમાં સત્યનું ભાવન કરવું પરમ વિકટ છે. સત્ય અને ભાવન. સત શું? તો કે 302, 6, 7 પત્રમાં લખ્યું તે પરમ સતનું અમે ધ્યાન કરીએ છીએ. તે પરમ સત એટલે જેના ગમથી ષટકાર જ એક પરમ સત છે કે આત્માએ આત્માને આત્મા વડે આત્મામાંથી આત્માનું આત્મા માટે કલ્યાણ કરવાનું છે. જે કહીએ છીએ તે 6 વિભક્તિ, તે જ પરમ સત્ય છે. વળી 208મા પત્રમાં કહ્યું, 209માં કહ્યું કે ગમે તે નામે આકારે સત અનંત નામોએ કહેવાયું છે, એ જ એક સત છે. વળી શ્રીમદ ભાગવતનો મંગલાચરણની સાક્ષી મૂકી કે સત્યમ પરમ ધીમહિ, તે પરમ સતનું અમે ધ્યાન કરીએ છીએ. એ સિવાય કૃપાદેવને કોઈ રુચિ રહી નથી, કોઈ રસ રહ્યો નથી. તો સત્યનું ભાવન કરે છે. ભાવન શું? તો કે ભાવના શબ્દ બોલી જઈએ પણ ભાવન શબ્દ સમજતા નથી. તો ભાવન એટલે એનું વિવરણ, એની સમીક્ષા, એનું પર્યાલોચન. લોચન નેત્રથી જોવું, તે આલોચના. જે કાંઈ દોષ થયા છે તેનો પારાવાર પશ્ચાતાપ કરીએ. લૂંછી નાખવું એટલે લોચ કરી નાખીએ છીએ. જે મુનિવરો દીક્ષા લેતી વખતે લોચ કરે છે તે સર્વસંગ પરિત્યાગ કરતી વખતે તે 5 ઇન્દ્રિયના વિષયનું હવે લૂંછન કરી નાખું છું. જે આપણે લૂંછણીઓ કહીએ, લૂછી નાખવું, કંઈક ઢોળાયું હોય અને એને સાફ કરવું છે, કાઢી નાખવું છે, રિમૂવ કરવું છે, એટલે આપણે કંઈક લૂછી નાખીએ છીએ. પછી બધા લૂસીને એવું બોલતા હશે તે
તો એ લૂછણિયું લૂછી નાખવું એ લૂચ ધાતુ છે, એના પરથી આલોચના આવ્યું. અહીંયા પર્યાલોચન કહીએ છીએ કે ભાવન કરવું એટલે શું, તો કે આ બહુ પરિભ્રમણમાં જે કંઈ કર્યું છે સત અસત વચ્ચે રહ્યા, એમાંથી અસતને તોડી ફોડી નાખ્યું એટલે ઉપર સત્યનું પોતું ફેરવી દઈએ છીએ. અસત્ય ઢોળાયેલું છે, વેરાયેલું છે, બધે પડેલું છે, એના ઉપર પોતું શું, લૂછણિયું શું, તો કે પોત આત્મા અને એનું પોતું, એનાથી સ્વચ્છતા કરી નાખે છે, ચોખ્ખું કરી નાખે છે. તો આવા અસત ઉપર અમે સત્યનું ભાવન, સત્યનું પોતું ફેરવીએ છીએ, સત્યની જ સમીક્ષા કરીએ છીએ, સત્યનું પર્યાલોચન કરીએ છીએ, સત્યનું વિવરણ કરીએ છીએ. એ વિકટ છે પણ અમે કરીએ છીએ. રચના બધી અસત્યના આગ્રહની ભાવના કરાવવાવાળી છે. આ જે કંઈ બંધારણ દેખાય છે, વ્યવસ્થા છે, ગોઠવણ છે, એ બધું જ અસતનો આગ્રહ કરાવે છે. સાચું તો ક્યાંય દેખાતું જ નથી, આપણે સમજી શકીએ છીએ. આપણે આપણા લેવલથી અંશે થોડું ઘણું પણ સમજી શકીએ તો કૃપાવતીની વાત ક્યાં. કેવલી સ્વરૂપ પરમાત્મા સ્વરૂપ એને કેવું લાગતું હોય કે આ ક્યાં આવી પડ્યા છે. વનની મારી કોયલ, પવનનો સપાટો આવ્યો હશે ને કોઈક પ્રારબ્ધ કર્મ એવા છે કે આ કાળમાં આપણી સાથે, આપણી વચ્ચે એમને જન્મવું પડ્યું, રહેવું પડ્યું, ગુજારો કરવો પડ્યો, ગુજારિશ કરવી પડી, આજીવિકા કરવી પડી, આજીવિકા માટેનો પ્રયાસ. અને પછી એવી દશામાં પણ સંતને સંત શું કામ, સત્યનું ભાવન કર્યું છે, સતની પ્રાપ્તિ કરી છે, આત્માની ઉપલબ્ધિ કરી છે, માટે કરી શક્યા છે. પણ સામાન્ય માણસો માટે કહે છે કે અસત્યના આગ્રહની ભાવના કરવાવાળી જ આ લોક સ્થિતિ છે. હવે લોક સ્થિતિ શું એ પણ સમજવાનું છે. આપણે તો સીધી સાદી રીતે કહી દીધું કે દુનિયાની, જગતવાસી જીવોની, સમાજની, માણસોની આ દુનિયાની સ્થિતિ એવી છે લોક, જેમાં 6 દ્રવ્ય ઝળકે છે, દેખાય છે, તે લોક છે. લોકની વ્યાખ્યા સરસ છે. સંસ્કૃતમાં લુક એટલે જોવું, એના પરથી અવલોકન વગેરે શબ્દ આવ્યા. ઇંગ્લિશમાં પણ ટુ લુક એટલે જોવું, બંને સાથે રહ્યા. ઘણા શબ્દો એવા છે કે મૂળ ભાષા સંસ્કૃત હોવાથી એમાંથી લેટિન, ફારસી, અરબી એ સિવાયના જુઓ, ફારસી અરબી સિવાય કાઢી નાખો તો પછી ગ્રીક, લેટિન અને ઇંગ્લિશ શબ્દો ઘણા સરખા આવે છે. જમ્પમાં પણ એવું છે કે જમ્પ એટલે કૂદકો અને ટુ જમ્પ એટલે કૂદકો મારવો. ઇંગ્લિશમાં અને સંસ્કૃતમાં બંને સરખું. અહીંયા પણ લોક સ્થિતિ છે, એમાં ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પૂતગલાસ્તિકાય, જીવ અને કાળ, આ 6 દ્રવ્ય જેમાં ઝળકે છે, જેમાં દેખાય છે, જેમાં હોય છે, તેનું નામ લોક. લોક સ્વરૂપનું પદ લીધેલું 107મો પત્ર, ત્યારે લોક વિશે આપણે વિચારણા કરી છે. અત્યારે તો લોક સ્થિતિ શું તે વિચારવાનું છે. તો સમાજની, દુનિયાની સ્થિતિ એક સાદો અર્થ થયો. ભગવતીજી સૂત્ર એમ કહે છે કે લોકસ્થિતિ એટલે શું. એમાં રોહા મુનિના પ્રશ્નોત્તર છે અને તેમાં જવાબ મૂકેલો છે. તો ત્યાં મહાવીર સ્વામીના મુખે એટલે કે ગણધરે રચેલું છે તે મૂકે છે. કઈ રીતે મૂકે છે તો કે લોકસ્થિતિ 8 પ્રકારે કહી છે. ત્યાં વિષય બદલાઈ જાય છે. એ લોકસ્થિતિ કેવી છે આપણે શું કામમાં લઈએ છીએ તો કે એના પછીનો પત્ર છે પત્રાંક 349, મુંબઈ, ચૈત્ર સુદ ચોથ, શુક્રવાર, વિક્રમ સંવત 1948, તારીખ 1/4/1892, 30મી માર્ચ પછી 1 એપ્રિલ, 2 દિવસ પછી લખાયો પત્ર. પરમ પૂજ્ય શ્રી સૌભાગભાઈને જ લખાયો. પહેલું વચન નમસ્કાર પહોંચે, બીજું વચન લોક સ્થિતિ આશ્ચર્યકારક છે, પત્ર પૂરો. એટલે પહેલા પત્રમાં આગલે દિવસે લખ્યું તેમાં લોકસ્થિતિ આશ્ચર્યકારક છે એ જગત સમાજની રીતે લખ્યું હોય તેમ સમજાય છે. હવે લોકસ્થિતિ આશ્ચર્યકારક છે એ બીજી અપેક્ષાએ લખ્યું હોય તેમ લાગે છે. આ કૃપાળદેવની શૈલી છે, સમગ્ર વચનામૃતજીમાં આપણને સ્ફુટ થાય છે. એવી જ રીતે મહાનીતિમાં પણ વારંવાર એમ આવે દેશાટન કરવું નહીં, છબી પડાવવું નહીં, આમ કરવું આમ ન કરવું. તો એ કરવું ન કરવું બંને સાથે લખ્યા હોય. તો અહીંયા શું રીતે સમજવાનું છે કે લોકસ્થિતિ આશ્ચર્યકારક છે કેવી છે, તો અહીંયા ભગવતીજી સૂત્રની અપેક્ષાએ લઈએ કે લોકસ્થિતિ આશ્ચર્યકારક છે. કેમ લોકસ્થિતિ આશ્ચર્યકારક છે તો કે 8 પ્રકારે છે. એમાં પહેલું કે આકાશના આધારે તનવાયુ અને તનવાયુના આધારે ઘનવાયુ રહેલો છે. આખી રચના બંધારણ કેવી રીતે, કોઈ વ્યક્તિ ઊભી હોય તો આપણે કહીએ કે ક્યાં ઊભી છે, કેવી રીતે ઊભી છે, 2 પગ વચ્ચે કેટલું ડિસ્ટન્સ છે, કોના આધારે ઊભી છે, નીચે શું છે, મકાન ઉપર છે, અગાસી ઉપર છે, અગાસી ઉપર કંઈ ટેબલ ખુરશી છે, ટેબલ પર છે, સીડી પર છે, નિસરણી પર છે, એમ જેમ આપણે વિચારીએ તો આખો લોક, આખી દુનિયા, એનો આધાર શું તો જીનાગમ પ્રમાણે આકાશના આધારે તનવાયુ અને તનવાયુના આધારે ઘનવાયુ રહેલો છે. આ પહેલો બોલ. બીજો બોલ એ વાયુના આધારે પાણી એટલે કે ઘનોદધિ રહેલું છે. ત્રીજો બોલ એ પાણીના આધારે નરકની 7 પૃથ્વી રહેલી છે. ચોથો બોલ પૃથ્વીના આધારે 3 જીવો રહેલા છે. પાંચમો બોલ
અજીવ જીવોનો સંગ્રહ કરે છે ઉપચરિત નહીંથી. પછી ત્યાર પછીનો બોલ છે પૃથ્વીના આધારે 3 જીવો રહેલા છે. ત્યાર પછી પાછું કહે છે કે છઠ્ઠો બોલ જીવ કર્મોનો સંગ્રહ કરે છે, એટલે કે કરી રાખ્યો છે. 7મો બોલ અજીવનો સંગ્રહ જીવ કરે છે. કેવી રીતે? તો કે મન, ભાષા વગેરે વર્ગણા પૂતગલો ગ્રહણ કરે છે એ રીતે કરે. અને 8મું છેલ્લું તે જીવ કર્મોનો સંગ્રહ કરે છે. પેલો કરી રાખ્યો છે, આ કરે છે, એટલો ફરક છે. એટલે આ પ્રમાણે લોકસ્થિતિ રહી છે. આ શાશ્વતી લોકસ્થિતિનું વર્ણન છે. સનાતન કાળ, શાશ્વત કાળમાં ક્યારેય આ અફરે એવી નથી. એટલે અફર, અટળ ને અચલ છે આ લોકસ્થિતિ, આ ભગવતીજી સૂત્રની રીતે. એકદમ લોકસ્થિતિ બોલ્યા હોય તો બધાને લોકસ્થિતિ આ જ યાદ આવે. કૃપાળુદેવ જેવાએ લખ્યું કે લોકસ્થિતિ આશ્ચર્યકારક છે અને લોકસ્થિતિ એવી છે કે અસતનો આગ્રહ કરવાવાળી છે, સત્યનું ભાવન કરવું વિકટ છે. એટલે આપણે બીજી અપેક્ષા એ વિચારીએ છીએ. નહીં તો એકદમ લોકસ્થિતિ આશ્ચર્યકારક છે એટલું જ હોય તો આ 8 પ્રકારે લોકસ્થિતિ આવે. એટલે કે લોકની રચના, લોકનું બંધારણ આવ્યું. બીજી રીતે લોકસ્થિતિ શું? તો કે કેમ ભરત અને ઐરાવત ક્ષેત્રમાં 24 તીર્થંકરો જ થાય, મહાવિદ્ય ક્ષેત્રમાં 20 તીર્થંકર દેવ જ થાય, અને એક જીવ કોઈ મોક્ષે જાય, સિદ્ધ થાય. એટલે અવ્યવહાર રાશિમાંથી એક જીવ વ્યવહાર રાશિમાં આવે. એટલે કે 4 ગતિના જીવો છે એ તો એટલા ને એટલા રહે છે સંખ્યામાં, એ રિસાયકલ થયા કરે છે. નરક, દેવ, મનુષ્ય, તિર્યંજ ગતિ, 4 ગતિમાંથી બધા જીવો કોઈ આ ગતિમાંથી આ ગતિમાં, કોઈ આ ગતિમાંથી આ ગતિમાં, આખા ગામમાં, આખા બજારમાં, કોઈ ઘરેથી બહાર ને કોઈ બહારથી ઘરે, પણ એ જ અવર જવર છે, બીજું કાંઈ નથી. તો એવી જ રીતે 4 ગતિમાં ફર્યા કરે છે. તો આપણને પ્રશ્ન થાય કે કોઈક જીવ મોક્ષે જાય ત્યારે એક જીવ ઓછો થાય, તો કે 4 ગતિમાંથી ઓછો થાય, પણ મોક્ષમાં જાય ત્યાં એનું અસ્તિત્વ તો છે જ. એટલે એની વસ્તી ગણતરીમાં તો સિદ્ધાત્મા છે જ, મુક્તાત્મા ભગવાન થઈ ગયા, એનો આત્મા તો છે જ, એટલે ગણવા તો પડે જ. એટલે એટલા ને એટલા છે. તો સંસારમાં 4 ગતિમાં એક ઓછો થઈ ગયો એનું શું? તો કે એમાં જે ઓછો થયો ત્યાં તરત જ અવ્યવહાર રાશિમાંથી વ્યવહાર રાશિમાં એક જીવ આવે છે. માનો કે મોટો કૂવો પડ્યો છે, નિગોદના જીવો છે, આખી દુનિયામાં, આકાશમાં, કૂવામાં, નરકમાં બધે રહેલા છે, આપણી સામે રહેલા છે, ગામમાં રહેલા છે, બધે રહેલા છે. તો નિગોદ, કંદમૂળ વગેરેના જીવો છે તે, એ જીવોને શું થાય છે? તો કે એમાંથી એક જીવ, એક કોક ભગવાન થયો એટલે એક જીવ ઉપર કરુણા વરસી એક જીવ બહાર આવે. એ કૂવામાંથી બહાર કાઢ્યા. અત્યાર સુધી કૂવામાંયલી દુનિયા હતી. એક્ઝેક્ટલી કૂવો કયો કે ન કયો, ગમે ત્યાં જન્મ્યો હોય તો એની સંકુચિત દુનિયામાં હતા, અને એ ક્યાંય લેખામાં નહોતા, વ્યવહારમાં બહાર પડ્યા નહોતા. એવા અવ્યવહાર રાશિના જીવો, એમાંથી એક જીવ મોક્ષે જતા, ભગવાન થતા, એક જીવને બારી ખુલે છે, જાણે કે જેલમાંથી બહાર નીકળે છે. જેમ એક જ કેદીને છૂટ આપે કે એક કેદી જેલમાંથી છૂટી શકે છે કોઈ ભગવાન થયું તો, એવી રીતે એક જીવને છૂટ, એટલે એક જીવ આવ્યો એટલે પાછા 4 ગતિમાં હતા એટલા થઈ ગયા. એટલે કોઈ દિવસ એમાં વધઘટ થતી નથી. અને આમ જુઓ તો અનંતા જીવ છે, એની ગણતરી જ ક્યાં છે? એક વનસ્પતિ, એક ગામ, એક ખેતર, એમાં નજર કરો તો અનંતી વનસ્પતિ. એક કંદમૂળ, એમાં પણ અનંતા જીવો, એની અણી જેટલા ભાગમાં અનંતા જીવો. એટલે ગણતરી કેવી રીતે થાય? તો કે એમ તિર્યંજ ગતિને કારણે એમ જીવોની ગણતરી થઈ શકતી નથી, અનંતા જ રહે છે. એટલે અહીંયા પણ આ પૃથ્વી ઉપર પણ અનંત જીવો છે, અને સિદ્ધશિલા ઉપર પણ અનંત જીવો છે. મનુષ્ય ક્ષેત્ર છે એ પણ 45 લાખ યોજનનું લાંબુ પડવું, આ આપણો મધ્યલોક, તીછો લોક છે તે. અને સિદ્ધ ક્ષેત્ર જ્યાં છે, સિદ્ધશિલા રહી છે ત્યાં, તે પણ 45 લાખ યોજનનું લાંબુ પડવું. એટલે આપણે ઘણીવાર વ્યવહારમાં કહીએ કે આ ઘરમાં, અમારા બંગલામાં, મકાનમાં મેં જેટલું નીચે એટલું જ ઉપર લીધું છે, એટલું જ બાંધકામ છે, એટલે બધું સરખું જ હોવાનું. એવી રીતે અહીંયા પણ 45 લાખ યોજનના આપણા બધાની વસ્તી, આપણા બધાનું ક્ષેત્ર, એટલું રહીએ છીએ, વાપરીએ છીએ, એટલું જ બિલકુલ ઉપર સિદ્ધશિલામાં રહેલું છે. એટલે જગ્યાની ખોટ કદી પડવાની નથી. ગમે તેટલી વસ્તી હોય, ગમે તેટલા જીવ મોક્ષે જાય, પણ ચિંતા કરવાની જરૂર નથી કે ત્યાં જગ્યા ન હોય. તો ત્યાં જગ્યા છે જ. અહીંયા પણ સમાવેશ થઈ જાય છે, તેમ ત્યાં પણ સમાવેશ થઈ જ જાય છે. તો વાત કરતા હતા લોકસ્થિતિની, કે આ પ્રમાણે લોકસ્થિતિ રહેલી છે. તો એ આશ્ચર્યકારક છે કૃપાળદેવ, કે કેમ આમ જ થાય? પછી એનો જવાબ નથી. એટલે એ સ્થૂળ દૃષ્ટિએ, બાહ્ય દૃષ્ટિએ મૂક્યું કે લોકસ્થિતિ આશ્ચર્યકારક છે, દ્રવ્ય દૃષ્ટિએ મૂક્યું, અને પેલું ભાવ દૃષ્ટિએ કહ્યું કે લોકસ્થિતિ આશ્ચર્યકારક છે, તેમાં સત્યનું ભાવન કરવું પરમ વિકટ છે. આગળ જઈએ. પત્રાંક 350, મુંબઈ, ચૈત્ર સુદ છઠ, રવિ, વિક્રમ સંવત 1948, તારીખ 3/4/1892. પૂજ્ય સૌભાગભાઈ પર જ પત્ર છે.
જ્ઞાનીને સર્વસંગ પરિત્યાગ કરવાનો શો હેતુ હશે? સર્વસંગ પરિત્યાગની વ્યાખ્યા 334માં પત્રમાં આવી ગઈ છે. આટલો જ પત્ર છે, એક જ લીટીની વાત છે કે જ્ઞાની પુરુષોને વૈરાગ્ય હોવાથી અનાસક્ત દશાથી રહે છે, નિર્લેપ ભાવે રહે છે, નિસ્પૃહ ભાવે રહે છે, તો પછી દુનિયામાં ત્યાગ લેવાની જરૂર શું હતી? ઘરમાં પણ વનમાં પણ રહે તો કાંઈ ભેદ નથી, એવી દશા છે, તેણે ત્યાગ શા માટે લેવો જોઈએ? જે છોડવાનું છે તો મનથી છોડી દીધું છે, ભાવથી છોડી દીધું છે, તો ગ્રહણ ત્યાગની તો એમને લેવા દેવાની કડાકૂટમાંથી નિવૃત્ત થઈ ગયા છે. એવા પરમ જ્ઞાનીની વાત છે, સામાન્ય જ્ઞાનીની વાત નથી. એને સર્વસંગ પરિત્યાગ શું કામ કરવો જોઈએ? એનો હેતુ શું હશે? એનું કારણ શું છે? કયા સબબ એમ કરવું પડે? કયા ઉદ્દેશ વશાત એમ કરવું પડે? એમ પૂછાવ્યું છે સૌભાગભાઈને. સૌભાગભાઈ લે કે ત્યાગ કેમ લેતા નથી? ત્યાગ લો તો બધા જીવોનું કલ્યાણ થાય. તો કૃપાળદેવી કહે છે કે ત્યાગ લેવાનું કારણ શું છે, ઉદ્દેશ શું છે? પૂછાવ્યું છે. 334માં પત્રમાં પોતે જ નોંધ મૂકેલી છે. સર્વસંગ પરિત્યાગનો અર્થ મૂક્યો છે કે અખંડપણે આત્મધ્યાન ન રખાવી શકે અથવા મુખ્યપણે અખંડપણે આત્મધ્યાન ન રખાવી શકે એવા સંઘનો ત્યાગ, તેનું નામ સર્વસંગ પરિત્યાગ. એટલે કે ઘરમાં ઉપાધિમાં વ્યવસાય વ્યવહાર વેપાર વણિક કરતા અથવા પરિવાર સાથે રહીને આપણે આપણો ઉપયોગ 100% અસંગ રાખી શકતા નથી. થોડી વાર રાખી શકીએ તો પણ ધન્યવાદ છે. તો કૃપાળદેવ જેવાને એમ થાય છે કે અખંડપણે રહેવું જોઈએ, કે ગુફામાં રહેતા હોય, તળેટીમાં ધ્યાન ધરતા હોય, અગર તો જ્યાં પણ ધ્યાનસ્થ અવસ્થા હોય, કોઈનોય સંગ ન હોય તો કોઈ રોકનાર ટોકનાર બોલાવનાર નથી કે ચાલો જમવા, કે ચાલો બોલાવે છે, કે ચાલો કામ છે, કે ચાલો ભક્તિ કરવા, કાંઈ જ કોઈ કહેવાનું નથી. તો એ દશા ઈચ્છીએ છીએ કે કોઈ જ નથી, પોતે પોતાના આત્માને વફાદાર છે, પરમાત્માને જવાબ આપવાનો છે, બીજા કોઈને જવાબ આપવાનો નથી. તો તદ્દન આત્મજ્ઞાન, આત્મધ્યાન ને આત્મમસ્તીમાં રહી શકે તે સર્વસંગ પરિત્યાગ હોય. તો અત્યારનો સર્વસંગ પરિત્યાગનું આચરણ કે વ્યવહાર જોતા આપણને ખેદ થાય તેવી પરિસ્થિતિ છે. ઘણી શિથિલતા છે અને એ બધા એટલો સંઘનો ત્યાગ કરી શકતા નથી. ત્યાં પણ ગ્રુપ છે, 5-15નું ગ્રુપ થાય છે અને પછી બીજો બધો જ સંસાર વ્યવહાર ઊભો થાય છે. કેમ કે અત્યારના દ્રવ્ય ક્ષેત્ર કાળભાવમાં ક્ષેત્ર એવું છે, કાળ એવું છે અને લોકોની વૃત્તિ પણ બદલાઈ ગઈ છે. લોકસ્થિતિ આશ્ચર્યકારક છે. પણ કૃપાળદેવને એમ થાય છે કે અમે સર્વસંગ પરિત્યાગ કર્યો હોય તો એવો લક્ષ્ય રાખે છે કે ગમે તેમ હોય, તીર્થંકર દેવો પણ અનાસક્ત ભાવે રહેતા હતા અને કદાચ છેલ્લા ભવના છેલ્લા કર્મ હોય તો ભોગાવલી કર્મ હોવાથી સંસાર ઘર માંડ્યું હોય તો પણ ભર જુવાનીમાં છેલ્લે છોડીને ચાલી નીકળ્યા છે. એ સ્ત્રી હોય, સંતાન હોય, રાણી હોય, પટરાણી હોય, કુંડી હોય, બાળકો હોય, જે હોય તે બધું છોડીને ચાલી નીકળ્યા. અરે રાજપાટ છોડીને ચાલી નીકળ્યા છે. એ જ સૂચવે છે કે કંઈક એવું રહ્યું છે કે સર્વસંગ પરિત્યાગ અનિવાર્ય છે. એ જીન પ્રણાલીથી ધોરી માર્ગ છે, હાઈવે છે, ફ્રીવે છે. કોઈક અપવાદરૂપ પુરુષ કૃપાળદેવા જેવા થાય, કે શ્રી કૃષ્ણ પરમાત્મા જેવા થાય, કે બીજા કોઈ થઈ ગયા હોય એવા થાય, કે જે ગૃહસ્થ દશામાં યોગ દશા સાધી શકે, મોક્ષ લઈ શકે અથવા મોક્ષનું રિઝર્વેશન કરાવી શકે. તો શ્રી કૃષ્ણ પરમાત્મા ભવિષ્યમાં ભાવિ તીર્થંકર દેવ થવાના છે. હવે અત્યારે તીર્થંકર દેવ નથી, પણ પછી જૈનના 12મા તીર્થંકર દેવ થવાના છે અને આખું જગત એ રીતે પણ પૂજવાનું છે. અત્યારે શું છે? અત્યારે ક્ષાયિક સમ્યક દર્શનના ધણી છે એટલે પૂજાય છે કે સંકિત લઈ લીધું છે, મોક્ષનું રિઝર્વેશન કરી દીધું છે. હવે 1, 2, 3 ભવમાં એમને મોક્ષ છે, જ્યારે બીજા બધાને તે જ ભવે મોક્ષે થઈ ગયો છે. આટલો ફરક છે. તો કૃપાળદેવ કહે છે કે સર્વસંગ પરિત્યાગ લેવાનો હેતુ શું, ઉદ્દેશ શું, કારણ શું? જો પરિસ્થિતિ આવી જ છે તો શું કામ લેવો જોઈએ? તો 663મો પત્ર બહુ વાર પછી આવશે, એમાં મૂકે છે, 2 લીટીનો છે, 1.5 લીટીનો છે કે ગૃહાદિ પ્રવૃત્તિના યોગે ઉપયોગ વિશેષ ચલાયમાન રહેવા યોગ્ય છે. એમ જાણીને પરમ પુરુષ સર્વસંગ પરિત્યાગનો ઉપદેશ કરતા હવા. એ જમાનામાં આવા જ્ઞાની પુરુષો, એક શૈલી હતી કે હતી એવું બધું લખવાના બદલે હવા, હવી, હવઈ, પ્રાકૃત ભાષાની અસર છે એ રીતે બોલાતું હતું. જેમ કર્યુંની બદલે આપણે કર્યું બોલી જઈએ છીએ. ગયું તો કે ગયા, આવ્યા એમ જે બોલાઈ જાય છે, ખરેખર તો આવ્યા, ગયા, કર્યું. એવી રીતે પ્રાકૃતિક રીતે, સ્વાભાવિક રીતે ભાષા બોલાતી હોય તેમાં હવા, હવી વગેરે લખાતું હોય, બોલાતું. તો કૃપાળદેવે પણ હવા લખ્યું છે, ખોટું નથી. કે ગૃહાદિ પ્રવૃત્તિના યોગે ઉપયોગ વિશેષ ચલાયમાન રહેવા યોગ્ય છે. ઘરમાં રહીને કોઈને કોઈ રીતે સંસારમાં ગૃહાશ્રમી થઈને કાંઈ ને કાંઈ આપણો ઉપયોગ ચલિત થાય છે.
વારંવાર કોઈને કોઈ બોલે છે, બોલાવે છે, બોલવું પડે છે, જવાબ દેવો પડે છે, કેટલીક ક્રિયા પ્રવૃત્તિ ચેષ્ટા કરવી જ પડે છે, એટલે વિશેષ ચલિતમાં થાય એમ જાણીને પરમ પુરુષ સર્વસંગ પરિત્યાગ કરતા હતા અને એનો ઉપદેશ કરતા હતા. એવી જ રીતે નિવૃત્તિ ક્ષેત્રનો ઉપદેશ એટલે જ છે કે નિવૃત્તિ ક્ષેત્રમાં રહીને થોડો સમય અથવા તો વધુ અથવા તો કાયમ તો એ તો એવા જીવો મળે તરવાના કામી, છૂટવાના કામી, જેને ખરેખર સંસારથી તરી જવું છે એવા ત્યાગી વૈરાગી કોઈ જીવો મળે અને એના સત્સંગમાં રહીએ તો પણ આપણું કલ્યાણ થાય. અને જો સત્પુરુષ મળે તો સૌથી સારી વાત છે, ઉત્તમ વાત છે. એટલા માટે બધા યાત્રા કરતા અને યાત્રામાં જો કોઈક એવો જોગ થઈ જાય તો ત્યાં ને ત્યાં રહી જતા, રિટર્ન ટિકિટ લઈને જતા નહીં, વન વે જ હતી, પછી પાછા આવે, પાછા ન પણ આવે. ઘરનાને બાય બાય કરીને છેલ્લે જ નીકળતા ત્યારે યાત્રા કરતા. હવે તો નાનપણથી જ બધા યાત્રામાં નીકળી જાય છે એટલે એવું કરી શકતા નથી, બધું જ બાકી હોય છે અને યાત્રા કરવા નીકળ્યા હોય ત્યારે ઘણું ખરું પરવારી ગયા હોય અને પછી નીકળ્યા હોય. અને કેટલાક બ્રહ્મચારી નીકળ્યા હોય તે યુવાવસ્થામાં નીકળ્યા હોય, બાલ્યાવસ્થામાં નીકળ્યા હોય, પણ ઘરે પાછા આવતા નથી. ક્યાંક કોઈક જગ્યાએ ઠરી જાય, મન ઠરી જાય, ચિત્ત ઠરી જાય, આત્મા ઠરી જાય, એવો સત્સંગ, એવો સત્પુરુષ મળે તો ત્યાં જ રહી જાય છે. તો અહીંયા ગૃહાદિ પ્રવૃત્તિમાં ઉપયોગ ચલિત થઈ જાય છે, ઉપયોગ ભૂલી જાય છે, એ જીવની ભૂલ છે, મૂળભૂત ભૂલ છે. અહીંયા ઉપયોગ ચલિત થાય છે. ઉપયોગનું પલટાવવું, પર્યાયાંતર થવું, અવસ્થા ફેર થવો તે વિકલ્પ છે. વિકલ્પની વ્યાખ્યા બહુ સુંદર છે. આ અથવા તે ઓર ઓલ્ટરનેટિવના સેન્સમાં વિકલ્પ છે. બીજી રીતે શું છે તો કે ઉપયોગનું પલટાવવું. તરત જ આત્મા એક જગ્યાએથી બીજી જગ્યાએ, એક જ્ઞેયમાંથી બીજા જ્ઞેયમાં પલટન ખાય છે. એ જ પરિવર્તન, એ જ પલટન, એ જ પર્યાય પરિણામન, અને ત્યાં શુભ કે અશુભ થયા જ કરે છે. શુદ્ધ ઉપયોગમાં રહેવું જોઈએ, રહી શકતો નથી. તો અહીંયા ઘરમાં ઓછા ચાન્સીસ છે. રહી શકે છે તે રહી શકે છે, પણ ચલિત થવાના ચાન્સ છે. અખંડપણે રહેવું જોઈએ. આત્મ ઉપયોગ કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન એ રહી શકતું નથી. માટે સર્વસંગ પરિત્યાગનો ઉપદેશ છે. એ કૃપાળુદેવ સર્વસંગ પરિત્યાગમાં નહોતા માનતા એમ નહીં, પણ ગચ્છમત સંપ્રદાયની કલ્પનામાં માનતા નહોતા. કોઈ જગ્યાએ દીક્ષા લે એટલે તરત જ એમ થાય કે આ હવે આ મતમાં, આ સ્થાનકવાસી, આ શ્વેતાંબર, આ દિગંબર, અને નવું કરે તો કે નવો મત સ્થાપ્યો, એકલ વિહારી છે એટલે બધી રીતે પ્રોબ્લેમ. તો એમ કરવાની બદલે આજે ગૃહાશ્રમીમાં વસ્તી વધારે, પ્રમાણ વધારે મનુષ્યોનું, કે પછી સંન્યસ્તાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ કે મુનિવન, તો કે એ બંનેમાં દેખીતી રીતે વાત છે કે સંસારમાં ગૃહાશ્રમીની સંખ્યા વધારે છે, છોડી દીધેલાની સંખ્યા ઓછી છે. તો બહુજન હિતાએ બહુમતીનું કલ્યાણ થાય. એટલે ભલું થયું ભગવાન કે ગૃહાશ્રમી જ રહ્યા અને એમાં કરીને કલ્યાણ કર્યું. આપણી માટે વિશેષ પ્રેરણામૂર્તિ થયા કે સંસાર છોડીને મુનિ દશામાં તો કલ્યાણ ઘણાય કરી શકે, પણ આવા ઉપાધિના ભીડામાં, આવા સંયોગોમાં, વિપરીત વિકટ સંયોગોમાં પણ એમણે સત્યનું ભાવન જ કર્યું છે અને અસતનો આગ્રહ મિટાવી દીધો છે. લોક સ્થિતિ ગમે તેવી હોય, પ્રભુશ્રીજી કે લોક મૂકે પોક, બીજું બધું ફોક, બધું ફોક કરી દેવાનું છે, લોકની ચિંતા કરવાની નથી. એટલે લોક પ્રતિબંધ, સ્વજન પ્રતિબંધને પણ ઉડાવી દેવાની વાત છે. એટલે 334-663 પત્રના અનુસંધાને આમ કહ્યું છે. ઘણા આચાર્યો એમ પણ કહે છે કે ગૃહસ્થાશ્રમમાં ધર્મ કરવો એ તો હસ્તી સ્નાનવત છે, ગજ સ્નાનવત છે, કે હાથીને નવડાવો, નાહી લે અને પછી પાછો તરત જ ધૂળમાં આળોટ્યા વિના ચાલે નહીં. બાળકો પણ એવું કરે કે નાહી લીધું હોય, પરવારી ગયા હોય અને પછી પાછા ધૂળવાળા થાય, અગર તો કાંઈ પણ રીતે બગાડી આવે એટલે કે ખરડાઈ જાય છે. તો એવું જ કહે છે કે ગૃહાશ્રમમાં થોડોક ધર્મ કરી શકો, અંશે કરી શકો, પણ પછી તો નાયા ન નાયા જેવું થઈ જાય છે, કર્યું ન કર્યું થઈ જાય છે. થોડીક વાર ભક્તિ સત્સંગ કર્યા અને પાછું પાણી ઢોળ થઈ જાય છે, એટલે મહેનત નકામી જાય છે, એમ કેટલાક આચાર્યો કહે છે. અને ઘણો બધો સમય ઘરમાં હોવાથી બીજા માટે, બીજાને માટે, બીજાના ઉપયોગને રંજિત કરવામાં, કાં તો પોતે એથી રંજાયમાન થવામાં જાય છે. માટે વિચારવા જેવું છે. પરમાં જ જાય છે, પર દ્રવ્યને પરભાવમાં વયું જાય છે. જીવન આખું વેડફ્યું અને હજી પણ બીજા માટે જાય છે. મોહનો ક્ષય કરવો હોય તો મોહની ગુફામાં રહીને, મોહના પહાડમાં રહીને થાય નહીં. કૃપાળુદેવ જેવા કરી શક્યા કે મોહમાં, પર્વતમાં રહીને, ગુફામાં રહીને, કુટુંબરૂપી કાજળની કોટડીમાં રહીને ભગવાને પોતાના આત્માનું કલ્યાણ કર્યું. પણ બધાના ભાર નથી કે કરી શકે. ઘરના પ્રત્યે ફરજ પણ એટલી જ છે. કૃપાળુદેવ એક પણ ફરજ ચૂક્યા નથી. ફરજ નિભાવતા
એમણે નિમાજ કરી છે. અને એ ભગવાનની કોઈ વાત જ જુદી છે, એ દશા જ જુદી છે. એ આપણે એમાં આવીએ તો જ સમજાય, બાકી સમજાતું નથી. આપણે તો કાલો ગેલો વિચાર કરીએ, બાળચેષ્ટા કરીએ, પણ સમજવી દોયલી છે. આગળ જઈએ. પત્રાંક 351, મુંબઈ, ચૈત્ર સુદ નોમ, બુધ, વિક્રમ સંવત 1948, તારીખ 6/4/1892. આ પત્ર પૂજ્ય કુંવરજીભાઈ કલ્લોલવાસી છે, ઉગરીબેનના ભાઈ, એમને લખાયો છે. એટલે કે પૂજ્ય જુઠાભાઈના શાળા. બાહ્ય ઉપાધિ પ્રસંગ વર્તે છે. પહેલું પોતાનું સ્ટેટસ ક્લિયર કરી દીધું કે અમને બાહ્ય રીતે ઉપાધિનો પ્રસંગ વર્તે છે, તમારે એકલાની ઉપાધિ છે એવું નથી. એમ જેમ બને તેમ સદવિચારનો પરિચય થાય તેમ કરવા, ઉપાધિમાં મૂંઝાઈ રહેવાથી યોગ્યપણે ન વર્તાય તે વાત લક્ષમાં રાખવા યોગ્ય જ્ઞાનીઓએ જાણી છે. કુંવરજીભાઈની કન્ડિશન જાણે છે એટલે જવાબ આપી દીધો. પત્ર પૂરો થાય છે કે જેમ બને તેમ સદવિચારનો પરિચય થાય તેમ કરવો. વિચાર શું અને સદવિચાર શું? તો કે વિચાર તો એક યોગ છે, વિચાર દશા છે, વિચાર યોગ છે. યોગ સાધના બધા કરે છે, યોગા, મેડિટેશન, પણ વિચાર પોતે પણ એક યોગ છે, જેનાથી મોક્ષની સાથે, આત્માની સાથે જોડાઈ જવાય. કર વિચાર તો પામ. શેનો વિચાર કરવાનો? શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખધામ, બીજું કહીએ કેટલું, કર વિચાર તો પામ. બીજું મારે કંઈ કહેવાનું જ નથી. હું શું કહું, કેટલું કહું? કૃપાળુદેવ કહે આત્મસિદ્ધિ શાસ્ત્રમાં ઘણું કીધું. હવે આટલો જ વિચાર કર કે તું પોતે જ આત્મા, પોતે જ શુદ્ધ છે, પોતે જ બુદ્ધ છે, પોતે જ ચૈતન્યનો પિંડ એટલે ઘન છે, સોલિડ વસ્તુ છે. અને પછી પાછો સ્વયં જ્યોતિ છે, સ્વયં પ્રકાશિત છે, સ્વપર પ્રકાશિત છે અને સુખધામ છે. બીજું કાંઈ ક્યાંય લેવા દેવા જવાનું નથી. જ્યાં સુધી એવી દશા ન થાય ત્યાં સુધી કોઈનો સંગ કરવાનો છે, સત્સંગ કરવાનો છે કે સત્પુરુષનો સંગ કરવાનો છે. બાકી કોઈનોય સંગ કરવા યોગ્ય નથી. તું પોતે શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન છો. એમ કૃપાળુદેવ કે એ વિચારણા કરવા માટે છે કે ખરેખર આપણે એવા છીએ, ખરેખર આત્મા એવો છે. તો આ બધું દેખાય છે જંજાળે શું છે? તો કે કરી મૂક્યું છે. હવામાં છે, હવામાં જ છે. પાણીમાં છે, પાણીમાં જ ગયું. પાણી વલોવ્યું, શું નીકળે? પાણીમાં પાણી જ નીકળે, બીજું કાંઈ નીકળે નહીં, કે ઘી ન નીકળે. તો કે અત્યાર સુધી મેં એવી ભક્તિ, ભગવાનનું સ્વરૂપ જાણ્યું નહીં, તત્વનું સ્વરૂપ જાણ્યું નહીં, જ્ઞાનનું સ્વરૂપ જાણ્યું નહીં. મને ન ઓળખ્યો, એનાથી વધારે દુઃખ શું હોય? તો સદવિચારનો પરિચય થાય તેમ કરવાની છૂટ આપી છે, ભલામણ કરી છે કે વિચાર અને સત, એટલે કે બધા વિચાર તો કરે જ છે, ખોટા, માટા, આડા, અવળા, ઊભા, ઊંધા, સીધા, એમ. તો કે એક સતનો વિચાર કરતો નથી. સત પ્રત્યે લઈ જાય તેવા વિચાર કરવા, તેનું નામ સદવિચાર. સારા વિચાર, સાચા વિચાર, શુભ વિચાર, શુભ સંકલ્પવાળા વિચાર, અને પછી છેલ્લે આત્મવિચાર. તે કરીએ તો થાય. તો તેનો પરિચય કરવો જોઈએ, તેનું ઓળખાણ કરવું જોઈએ. જે વસ્તુ જોઈતી હોય, જે વ્યક્તિને મળવું હોય, તો એનો પરિચય કરવો જોઈએ. તો પછી જેવા થવું હોય સદાય તેવો વિચાર, અભ્યાસ, અનન્ય સેવો. દેહાદિ ચિંતા ફળ દેહ પાડો, સ્વરૂપ સંગે પરમાત્મા ત્યાલ્યો. પરમ પૂજ્ય બ્રહ્મચારીજી પ્રજ્ઞાબોધમાં આત્મભાવના પુષ્પમાં સરસ મૂકી દીધું છે કે જેવા થવું હોય સદાય તેવો. તો તમારે સદવિચાર જોઈએ છે, સદવિચાર, આત્મવિચાર જોઈએ છે, તો જ્યાં હોય એનો પરિચય કરો, એનું ઓળખાણ કરો. કોઈ ન હોય તો સત્શાસ્ત્ર, એ પણ ઉત્તમ પાત્ર છે, એનો વિચાર કરો, એનું વાંચન કરો. ઉપાધિમાં મૂંઝાઈ રહેવાથી યોગ્યપણે નહીં વર્તાય તે વાત લક્ષમાં રાખવા યોગ્ય છે, એમ જ્ઞાનીઓએ જાણ્યું છે. જ્ઞાની પુરુષને પણ ઉપાધિ છે. અમે કહીએ છીએ, મારા અનુભવથી કહું છું, હું જાણું છું, હું લખું છું, હું તમને કહું છું ને, એમ કહેતા નથી. જ્ઞાનીઓએ જાણ્યું છે, એમાં પોતે આવી ગયા. તો કૃપાળુદેવ કહે કે ઉપાધિમાં મૂંઝાઈ રહેવાથી, મૂંઝવણ કરીએથી, ચિંતા કરીએથી ચિંતાનો ઉપાય કે નાશ થતો નથી. એનો કંઈક રસ્તો શોધવો જોઈએ, સોલ્યુશન કાઢવું જોઈએ. ઉપાધિ છે ને એની મૂંઝવણમાં રહ્યા કરો, એ તો ખોટું છે, એ તો વધારે અર્થ ધ્યાન થાય, એટલે વધારે પ્રોબ્લેમ છે, વધારે કર્મ બંધ થાય. એમ કરવા જેવું નથી. તમે યોગ્યપણે વર્તી પણ શકતા નથી. અત્યારે ઉપાધિ છે ને એની ચિંતામાં વર્તમાન બગાડો છો, ભવિષ્ય બગાડો છો, અને ભૂત તો ઓલરેડી બગડી જ ગયું છે. તો એ કરવા યોગ્ય નથી. એટલું લક્ષમાં રાખવા યોગ્ય જ્ઞાનીઓએ જાણ્યું છે. લિખિતં પ્રણામ. પત્રાંક 352, મુંબઈ, ચૈત્ર સુદ નોમ, બુધ, વિક્રમ સંવત 1948, તારીખ 6/4/1892. આ 352મો પત્ર પણ બીજાને લખાયો છે. સૌભાગભાઈને નથી અને કુંવરજીભાઈને પણ નથી, પણ પૂજ્ય
ચત્રભુજભાઈ બેચરભાઈને લખાયો છે અને ત્યાં સંબોધન છે શુભ ઉપમા યોગ્ય મહેતા શ્રી 5 ચત્રભુજ બેચર. શુભ ઉપમા યોગ્ય, મારા બેનના હસબન્ડ છો એટલે બનેવી છો, અને એ જમાનામાં બનેવી એટલે જેમ બાપની જગ્યાએ મોટાભાઈ કહેતા એમ બનેવીનું કુટુંબ આખામાં ઘણું ઊંચું સ્થાન રહેતું. મોટા જમાઈનું જેમ કહેવાતું હશે તેમ મોટા કયો નાના જમાઈ કયો, અહીંયા બનેવીશ્રીની વાત છે એટલે બનેવી શબ્દ તો બોલાય પણ નહીં, જીજાજી બોલાય નહીં, લખાય નહીં, પણ એને મહેતા કહેવાતું. સરનેમ લાસ્ટ નેમ ગમે તે હોય પણ બનેવીને સૌરાષ્ટ્રમાં મહેતાથી જ કહેવાતું. આપણે ઘણાને ખ્યાલ છે. એટલે કોઈ એનું નામ પણ ન લે અને બીજું કાંઈ પણ ન કહે, પણ એ મહેતા જ કહે, અને માત્ર મહેતા કહે એમ નહીં, મહેતાજીના અર્થમાં નહીં પણ માનાર્થે બહુવચન કહે એવી રીતે મહેતા કહેતા. આ તો સરનેમ પણ હતી જ ચત્રભુજભાઈની અને અહીંયા મહેતા લખ્યું છે. અને શુભ ઉપમા યોગ્ય તો કે સારી ઉપમા આપવા યોગ્ય છો, એ કલ્યાણકારી ઉપમા આપી શકાય એવું છે, મંગળ ઉપમા આપી શકાય એવું છે, એવા જે કોઈ છે તે ચત્રભુજભાઈ. એટલે અહીંયા પૂજ્ય, પરમ પૂજ્ય, પ્રિય, મુરબ્બી, વડીલ કાંઈ લખવાની બદલે સત્સંગી, જિજ્ઞાસુ એવું કાંઈ લખ્યું નથી. સૌભાગભાઈ હોય તો હૃદયરૂપ લખે, અહીંયા એવું કાંઈ નથી, પણ શુભ ઉપમા યોગ્ય એટલે બસ એમાં વિશેષણ છે. સ્નેહાળ, પ્રેમાળ કહીએ તેવી રીતે શુભ ઉપમા તમને જેટલી આપી હોય તેટલી આપી શકાય એવા યોગ્ય છો. અને શ્રી 5 તો શ્રી 5 શું? શ્રી 5 એટલે આપણે જેમ 5નો વર્ગ કરવો હોય તો 5 ઉપર 2 લખી દઈએ, એટલે 5નો વર્ગ એટલે શું? તો કે 5 × 5 = 25. 3નો ઘન એટલે શું? 3 તરી 9 તરી 27, તો ત્રગડો લખીએ. અહીંયા બગડો અને ત્રગડો સ્ક્વેર કરતા હતા, વર્ગ કહેતા હતા, ઘન કહેતા હતા, એ કહેવાની બદલે 5 લખ્યું છે. તો 5 શું? શ્રી પંચ કહીએ છીએ તે શું? શ્રી 5 રીતસર 5 લખ્યું છે. ભૂલ નથી, પ્રિન્ટની ભૂલ નથી. તો કે એ જમાનામાં અથવા તો ઘણા કાળ સુધી પત્ર વ્યવહારમાં વડીલો આવું લખતા કે 5 શ્રીની તમને પ્રાપ્તિ હજો. એટલે 5 શ્રી કઈ છે? તો કે ધન, ધાન્ય, પત્ની, પછી પત્ની અથવા કેટલીક વખતે બહુ પહેલાંના સમયમાં પશુધન હતું, માલ હતો, એટલે પત્નીની જગ્યાએ પશુ અથવા માલ પણ લખાતું. અહીંયા ધન, ધાન્ય, પત્ની, પુત્ર અને દીર્ઘાયુષ્ય એ 5 શ્રી કહેવાય, 5 શોભા કહેવાય. અને એ 5 જે ધરાવે છે અથવા ન ધરાવતા હોય તો એમના ઘરે હજો થજો. એટલે આપણે જે કહીએ ને કે તમને બધું પ્રાપ્ત થાય એવી અમારી શુભેચ્છા. વિશિંગ યુ ઓલ ધ બેસ્ટ. તમને બધું જ વસ્તુ સારામાં સારી જીવનમાં ઈચ્છેલી ધારેલી મનોકામના પાર પડો, બધું મળી રહ્યો, એમ જે કહીએ છીએ તે અહીંયા શરૂઆતમાં લખ્યું છે. તે બધી શુભેચ્છા ધરાવી દીધી. એટલે શ્રી 5 કે તમારે ત્યાં ધન હજો, ધાન્ય હજો, લક્ષ્મીજી તો છે જ, પોતાના મોટા બેન જ ત્યાં છે, ચત્રભુજભાઈ બેચર એટલે બનેવી શ્રી છે. અને સાથે સાથે પુત્રની પ્રાપ્તિ અને દીર્ઘાયુષ્ય હજુ, અથવા તો છે અથવા હજુ. હવે શ્રી 5 એટલે આપણને શ્રી સવા યાદ આવે ખરું? બધા શ્રી સવા લખીએ વ્યવહારમાં, અથવા તો રિસીટ બનાવી હોય તો એ ઉપર શ્રી સવા લખે, બિલ બનાવે તો પહેલાં શ્રી સવા લખે. કોઈ મહાવીરાય નમો લખે, કોઈ ઓમ લખે, કોઈ બીજા ગુરુદેવ લખે, પણ કાંઈ ન લખવું હોય અથવા એ લખ્યું હોય તો પણ એની નીચે શ્રી સવા લખે. ચોપડામાં પણ શ્રી સવા લખે. શ્રી સવા શું કામ લખતા હશે? શ્રી આત્માની શોભા, ત્યાં તો બધાને વ્યવહારની શોભા જોઈએ છે, લક્ષ્મી જોઈએ છે, એટલે તે શ્રી. પછી એમાં શોભા કયો, લક્ષ્મી કયો, કાંતિ કયો, સરસ્વતી કયો, ધન કયો, જે કયો તે બધું શ્રીમાં આવી ગયું. પછી સવા લખે ખરું? અને સવા સને કાંઈ નહીં, સન વને કાનો વા એમ ન લખે, પણ સવા એટલે એકડો અને પછી પા લખે, એટલે કે એક પાયો કરે. બરાબર? એમ સવા લખાય, હું સમજુ છું ત્યાં સુધી. હવે આ નવી પેઢીને તો આવા પા, પોણો અને ઓળાયાનો બધો જમાનો ગયો, પણ એ જે સવા લખાતું તે આપણે કદાચ એવું ભણ્યા નથી. તો 5 પા સવા થાય, એટલે 1 પા લખીએ છીએ અને એકડો આવ્યો એમાં 4 પા આવી ગયું, એટલે 4 પા અને 5 એટલે 5 શ્રી છે. શ્રી 5 એ શ્રી 5ને શ્રી સવામાં આપણે લઈ ગયા છે. લોકોએ રૂપાંતર કરી નાખ્યું. એટલું જ નહીં, પણ શ્રી સવા લખે, એકડો કરે અને બાજુમાં કરે તો ગુજરાતી, હિન્દી કે અક્ષર એવા હોય તો એ શ્રી શ જ વંચાય. સવા વંચાતો નથી. શ્રી શ એ શું આવ્યું? તો કે શ્રી શાય નમઃ, એટલે શ્રીનો જે ઈશ છે, અધિપતિ છે, ઈશ્વર છે, તેને નમસ્કાર. જેમ ગણેશાય નમઃ, મહાવીરાય નમઃ, લક્ષ્મીય નમઃ, સરસ્વતીય નમઃ, એવી રીતે ગુરુભ્યો નમઃ અથવા ગુરુદેવાય નમઃ, એમ જે બધું નમઃ આવે છે એની આગળ હંમેશા ચોથી વિભક્તિ આવે અને ત્યાં શ્રી શાય નમઃ. તો શ્રીનો ઈશ, શ્રી કહેતા બધું જ છે. આત્માના અનંત ચતુષ્ટય, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત વીર્ય, એ જેનામાં છે તે પડેલા તો છે જ ને. એટલે કોઈ પણ આત્મા શ્રીમાન અને શ્રીમતી છે, એની અંદર પડેલું જ છે.
મોક્ષ થશે તો આત્માનો થશે, કંઈ જળનો નથી થવાનો. એટલે આત્મા તો છે જ, બધા પોટેન્શિયાલિટી છે, શક્યતા પડેલી છે, એનામાં વ્યક્તપણે નથી, અવ્યક્ત છે. અને ભગવાન જે થઈ ગયા એ બધાએ વ્યક્ત કર્યું, પ્રગટ કર્યું, આટલો ફેર છે. એ ભાવના ભાવવા માટે આપણે શ્રી સાઈ નમઃ લખીએ. બહુ ચલણ ઓછું છે, પણ એ શ્રી સાઈ લખાતું, એ શ્રી સાઈનું અક્ષરભેદ અને વાંચવામાં ને એ લગભગ સવા થઈ ગયું. એકડો એવો જ થાય, હિન્દીમાં તો બિલકુલ એવો થાય. એટલે એના પરથી શ્રી સવા આવ્યું એમ સમજાય છે. તો આગળ જઈએ. આ પંચલક્ષ્મીની વાત હતી. ચત્રભુજભાઈ બેચરભાઈ એટલે બહુ શરૂઆતમાં જે છત્રી દોરીને આપ્યું છે તે છત્ર પ્રબંધસ્થ પ્રેમ પ્રાર્થના અરિહંત આનંદકારી અપારી, મોરબી પાસેનું જેતપુર, જેતપર લખે છે તે બેલા રંગ પર જેતપર વાળું જેતપર, લજ્જાઈ જેતપુર નહીં. મોરબીથી વવાણિયા જતા કે મોરબીથી સનાળા વગેરે જતા ગયા પછી જે આવે છે એ જેતપુર જુદું અને આ જેતપુર જુદું, પણ મોરબીનું જ છે, બીજા એન્ડ ઉપર છે તે. એ જેતપુરમાં ચત્રભુજભાઈ બેચર એટલે બેન બને શ્રી રહેતા હતા. અને તે કૃપાળદેવે પોતાના જન્મદિવસે એ છત્રીનું પદ લખ્યું છે, જેમ તેમ નથી. એ 14મા પત્રમાં આપણે લીધેલું છે. એ ચત્રભુજભાઈને પાછું આજે પત્ર લખ્યું છે, કેમ કે ચત્રભુજભાઈએ કૃપાળદેવને કંઈક લખ્યું છે. શું લખ્યું છે? આપણે લખતા હોય આપણા દિલની વાતો એવું જ લખે. તમને હાલમાં બધાથી કંટાળો આવી ગયા વિશે લખ્યું, તે વાંચી ખેદ થયો. કંટાળો કૃપાળદેવ પાસે કહેવાતું હશે, પણ ચત્રભુજભાઈ લખી નાખ્યું, મને હમણાં બહુ કંટાળો આવે છે. બધાયના મોઢેથી લગભગ આવું સાંભળવા મળે કે આળસ આવે છે, ગમતું નથી, મજા નથી, મૂડ નથી, કંટાળો આવે છે. તો તમને હાલમાં બધાથી કંટાળો આવી ગયા વિશે લખ્યું, તે વાંચી ખેદ થયો. સામાન્યપણે તે જમાનામાં કોનાથી શેનાથી કંટાળો આવ્યો હોય? મોટે ભાગે સ્વજનથી. ઘરમાં સગાવાલા હોય, લાઈફ પાર્ટનર હોય, અને પછી જે સગાવાલા છે એમાં મોટે ભાગે સંયુક્ત કુટુંબ હોય, તો એમાં બધાથી કેટલીક વાર વ્યવહારમાં, કેટલીક વાર વ્યવસાયમાં જે પાર્ટનરશિપ હોય તો ભાગીદારીમાં કંટાળો આવ્યો હોય, અને કાં તો ઘરથી કંટાળી ગયા એટલે કે ઘરનાથી કંટાળી ગયા, કુટુંબમાં જે કંઈ હોય તે, તો એનાથી ખેદ થયો. કૃપાળદેવને આવું વાંચવું ગમતું નથી. કુટુંબને સ્વર્ગ બનાવવું, મોક્ષ બનાવવું એવી ભાવના હોય, તેમને આવું ગમતું હશે અને સહન કરે કે સ્વીકારતા હશે. મારો વિચાર તો એવો રહે છે કે જેમ બને તેમ તેવી જાતનો કંટાળો સમાવવો અને સહન કરવો. તમને કંટાળો શેનાથી આવી ગયો? અને જો કંટાળો આવી ગયો છે તો તમારે તેવી જાતનો કંટાળો સમાવવો અને સહન કરવો. કંટાળાનું શમન કરી દેવું જોઈએ. કંટાળો આવે જ કોને, શું કામ આવે? છોડી દેવાનું, મૂકી દેવાનું. પાણીમાં ને પાણીમાં તરંગ થાય છે, બુદબુદ થાય છે, પરપોટો થાય છે. એ પરપોટો જો તમે વિલય થઈ જાય છે આપણી નજર સામે. ઈચ્છા ન હોય તો એ વિલય થઈ જાય છે. તો આપણા મનમાં એવા કોઈ વિચાર, ભાવ, તરંગ ઉઠ્યા અને કંટાળો આવ્યો, તરત જ એ નિમિત્તને મૂકી દેવું જોઈએ, સમજી જ લેવું જોઈએ કે હશે, થોડી વાર છે, એ ઉદય છે, એ જતો રહેશે. માંદગી આવે તો કહીએ છીએ કે શરદી 2-3 દિવસ તો રહે જ ને, કાંઈ થયું હોય તો 2-4 દિવસ તો રહે જ ને. જે આવ્યું છે તે જવા માટે, કાયમ ટકી રહેવાનું નથી. તો પછી એનો અફસોસ શું કરવો? બધું નિત્ય છે, બધા પદાર્થ અનિત્ય છે, નિત્ય તો આત્મા જ છે. તો પછી આવા બધી વસ્તુનો કંટાળો શું કામ આવે? સમાવી દેવા જેવો યોગ્ય છે. કોઈ દુઃખના પ્રસંગોમાં તેવું થઈ આવે છે અને તેને લીધે વૈરાગ્ય પણ રહે છે. કૃપાળદેવ પાછું આશ્વાસન પણ આપે છે. પડ્યા હોય, વાગ્યું હોય ને પાછું પડતાને પાટું ન મરાય. એક તો કંટાળો આવે છે એવી ફરિયાદ કરીને ઉપરથી કૃપાળદેવ ખીજાય, ઠપકો આપે, પાછા મોટા છે, ભલે 2-5 વર્ષ મોટા હોય પણ એવું લખાય નહીં, એટલે તરત જ સંભાળે છે કે કોઈ વાર એવું થઈ પણ જાય કે દુઃખના પ્રસંગમાં એવું થઈ જાય છે એટલે વૈરાગ્ય પણ આવે. તો કૃપાળદેવ કહે છે કે કંટાળો તે વૈરાગ્ય નથી પણ દ્વેષ છે. પત્રમાં નથી લખ્યું એવું. કંટાળો છે એ દ્વેષ ભાવ છે એક જાતનો. શું કામ? તો કે સગાવાલા આપણને કાંટા જેવા લાગે, અથવા કોઈ પણ વસ્તુ કે વ્યક્તિ કાંટા જેવી લાગે, એનું નામ કંટાળો. એમાં બીજાનો દોષ રિફ્લેક્ટ થાય છે, બીજાનો દોષ દેખાય તો જ કંટાળો આવે. શારીરિક રીતે કંટાળ્યા હોય એ જુદી વાત છે કે પોતાનું શરીર સાથ આપતું નથી ને આપણે કહીએ માથું દુખે, પેટ દુખે, અથવા આ દર્દ કે આ રોગથી તો હું પીડિત છું અને કંટાળી ગયો આ જીવનમાં, આ મૂકતું જ નથી કેળો, એક જુદી વાત છે. એ તનના રોગની વાત છે. મનની વાત જ્યારે આવે છે, આ મનની વાત અહીંયા ચાલે છે, તો કે સગાવાલાથી કે જેનાથી પણ કંટાળો આવ્યો હોય એ બીજાનો દોષ જોયા બરાબર છે એ ઠીક ન કહેવાય, એ ઘટારત નથી. જો આ જ્ઞાની પુરુષ, આ સજ્જન, આ સત્પુરુષ, બીજા હોય તો તરત કે મારી બેનનો વાંક નથી અથવા ઘરનાનો વાંક છે,
તમારે સમજવું જોઈએ, તમારે કંઈક વિચારવું જોઈએ, એમ ખોટે ખોટી ઊંધી સલાહ આપે. કેમ કે મામકાહા મારાપણાની ભાવના છે, એટલે એને કેમ સુખ શાતા ઉપજે એ રીતે વિચારે. સામા જીવ કેમ દુભાય છે એનું કારણ શું છે, એને કેમ એવું લાગે છે, એક કારણ શોધીને એનું નિવારણ કરવું જોઈએ. એ કૃપાળુદેવ તો કહે છે કે કંટાળો આવીએ, કેટલાક ઘરમાંથી છોડીને જતા રહે છે, ઘર છોડીને જતા રહે, કેટલાક ઘરમાંથી વગર કહીએ નાસી જાય છે, કેટલાક સાધુ સંન્યાસી થઈ જાય, કેટલાક દીક્ષા લઈ લે છે, કેટલાક થોડો સમય ઘર છોડીને ફોરે ચેન્જ બહાર જતા રહીએ, પછી પાછા ઘરે આવી જાય છે, અને કેટલાકને એવો કંટાળો આવ્યો હોય તો બીજું ઘર કરે છે. તો તમારે આમાંથી શું કારણ છે, એવા આશયનું કંઈક મનમાં વિચારે છે. પત્રમાં આવું લખ્યું નથી, આપણે સમજવા માટે વિચારીએ છીએ. તો કંટાળો દુઃખ ગર્ભિત વૈરાગ્ય છે. એ પણ આ વાક્યથી આવ્યું કે કોઈ વાર દુઃખના પ્રસંગમાં તેવું થઈ જાય છે. તો દુઃખ ગર્ભિત વૈરાગ્ય ખોટો નથી, ખરાબ નથી, સાચો જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય છે. 3 પ્રકારના વૈરાગ્ય છે: દુઃખ ગર્ભિત, જ્ઞાન ગર્ભિત, મોહ ગર્ભિત. એમાં જ્ઞાન ગર્ભિત જન્મથી હોય, જ્ઞાનથી હોય, શિક્ષણથી હોય, સંસ્કાર કેળવણીથી હોય, પૂરેપૂરું સુખ સાહેબી વૈભવ વિલાસ સગવડ હોય, છતાં મોટશોક વચ્ચે એમ થાય કે આત્માનું કલ્યાણ કરી લેવા જેવું છે, એ જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય છે. પૂર્વના પ્રબળ સંસ્કાર હોય તો એવો ભાવ થાય છે, જાણીએ છીએ આપણે. પછી મોહ ગર્ભિત વૈરાગ્ય, ભવિષ્યમાં આપણે આવું દીક્ષા લઈ લઈએ, સંન્યાસ લઈ લઈએ, મુમુક્ષુ થઈ જઈએ તો આપણી બધી વાહ થાય, આપણને લોકો માન પૂજા આપે, આદર સત્કાર આપે, આપણને ખુશ કરે, આપણને ખુશ રાખે, આપણું બધું બની જાય, આપણી આજીવિકાનો ઉપાય થઈ જાય. ટૂંકમાં એવો કંઈક મોહ ગર્ભિત વૈરાગ્ય છે કે બધું છોડી દઈએ તો સારું છે, સાધુ થઈ જાય તો બધા વોરાવે જ છે ને, ભિક્ષા આપે જ છે ને, કોઈ ભૂખ્યું થોડું રાખે છે, એવા કોઈક ભાવથી અથવા માન પૂજાના ભાવથી લે છે, એ મોહ ગર્ભિત વૈરાગ્ય છે. દુઃખ ગર્ભિત આવી રીતે શરીરના રોગથી દુઃખથી કંટાળીને આવે તોય ખોટું નથી, બીજાના દુઃખ જોઈને કંટાળીને આવે તોય ખોટું નથી, પોતાને કંઈક ઉપાધિ લાગતી હોય એમાંથી કંટાળે તોય ખોટું નથી, કે હવે આ બિઝનેસમાં લોસ ઉપર લોસ છે, હવે કરવો જ નથી, હવે આ જોબ નથી, હવે આમ નથી, હવે તેમ નથી, કોઈ પણ રીતનો કંટાળો છે, આપણે વધારે વિવરણ કરવાની જરૂર નથી, સમજી શકીએ છીએ. તો એ જે કંટાળો છે એ છોડી દેવા યોગ્ય છે. દુઃખ ગર્ભિત છે એ વૈરાગ્યમાં પલટાવા જેવો છે. એમાંથી જ્ઞાનીનો યોગ થાય તો એને સાચો વૈરાગ્ય થઈ જાય અને મોક્ષ પણ થઈ જાય. હવે છત્રભુજભાઈને કૃપાળુદેવ ઉપર પ્રતીતિ છે, નાનપણથી છે, સંસાર અવસ્થામાં છે, તો પણ એમ થાય છે કે જ્યારે જ્યારે સાસરે જવાનું થાય છે, એટલે કે વવાણિયા પધારે છે, છત્રભુજભાઈનું સાસરું વવાણિયા તીર્થ એટલે, તો ત્યાં પધારે છે ત્યારે કૃપાળુદેવ અને પોતે બંનેના લગ્ન થયા હોય કે બાકી હોય કે અડધે રસ્તે હોય, ત્યારે જુએ તો કૃપાળુદેવ હંમેશા ભરપૂર વૈરાગ્યમાં છે, કંઈ ને કંઈ શાસ્ત્ર સ્વાધ્યાય વાંચન જ કરતા હોય, અને આમ જાણે ધ્યાન પરાયણ જ હોય અને આત્મપરાયણ જ હોય. એટલે એટલો વૈરાગ્ય એમણે જોયો છે કે આ વ્યક્તિ જુદી છે, આ કોઈ જ્ઞાની છે, આ જુદી જ વ્યક્તિ છે, છતાં પણ ઘરના કહે છે તો એને સંસારમાં પ્રભુતામાં પગલાં મંડાવવામાં સંમતિ આપે છે. તો એ કૃપાળુદેવ અને એ છત્રભુજભાઈ એટલે કૃપાળુદેવની પ્રતીતિ છે, જ્ઞાની છે, શતાવધાની, કવિ, બધી પ્રતીતિ છે. એમના માટે તો પદ લખ્યું અરિયંત આનંદકારી અપારી, પહેલાં હનુમાન સ્તુતિ લખી દીધી, કે એ લખી આપો તો એ લખી, પછી એમને આસ્થા બદલાઈ જાય એટલે અરિયંત પરમાત્માની સ્તુતિ લખી આપી, એ બધું જાણીએ છીએ આપણે. અને એવા છત્રભુજભાઈ જો જ્ઞાની પુરુષનો યોગ છે, કૃપાળુદેવનો પરમાત્માનો યોગ છે, અને જરાક ફરી જાય, જરાક શ્રદ્ધા પૂરેપૂરી કરી લે તો એને ત્યાં ને ત્યાં કંટાળા દુઃખ ગર્ભિત વૈરાગ્યની બદલે કલ્યાણનું કારણ થઈ જાય, મોક્ષ થઈ જાય, એટલે કે મોક્ષને અપાવે એવું સમ્યક દર્શન પ્રાપ્ત થઈ જાય. એટલે કૃપાળુદેવ લખે, કોઈ દુઃખના પ્રસંગમાં તેવું થઈ આવે છે અને તેને લીધે વૈરાગ્ય પણ રહે છે, પણ જીવનું ખરું કલ્યાણ અને સુખ તો એમ જણાય છે કે તે બધું કંટાળાનું કારણ આપણું ઉપાર્જન કરેલું પ્રારબ્ધ છે, જે ભોગવ્યા વિના નિવૃત્ત થાય નહીં, અને તે સમતાએ કરી ભોગવવું યોગ્ય છે. તમે કરેલા કર્મો છે એ ઉદયમાં આવ્યા છે, બીજો તો કોઈ બાંધવા ગયો નહોતો. કૃપાળુદેવ પોતાને પણ એમ કહે છે સંબોધીને ઉદ્દેશીને કે હે જીવ, હે આત્મન, તે પૂર્વે બાંધ્યા છે ઉતાવળે બાંધેલા કર્મ, અશુભ ભાવે બાંધેલા કર્મ, અજાણતા કંઈક બંધી દીધેલા કર્મ, એ હવે ભોગવવાનો વખત આવ્યો છે, તો ભોગવી લે, સંપૂર્ણ નિર્જરા કરી દે, નૂતન કર્મ બંધ કરીશ.
હવે નવો કર્મબંધ કરવો નથી. સમયે બધા જીવો ભલે કર્મ બાંધે. કૃપાળુદેવ કે અમે કર્મ બાંધીએ તો અમે ન હોવા બરોબર છીએ. અમે હવે કર્મ બાંધતા નથી. હવે અમે જ્ઞાની અથવા તો કેવલ જ્ઞાનની લગોલગ જઈ રહ્યા છીએ. તે એવા કર્મ બાંધશે નહીં. એને નવો ભવ નવો સંસાર નથી એમ કરીને રહી શક્યા છે. તો કે ખરું કલ્યાણ અને સુખ તો એમ જણાય છે કે કંટાળાનું કારણ તમે પૂર્વે ઉદયમાં જે કર્યું છે, પૂર્વે બંધનમાં કરેલું છે, તે જ હવે એનું વાવેલું છે, તે ઉગ્યું છે. તો હવે એને ફળ આવે એ તો ઉદય છે. એ કરેલા કર્મને ભોગવ્યા સિવાય છૂટકો નથી. તો ભોગવીએ જ છૂટકો છે. એટલે તમારે ભોગવી લેવાના છે. તો એ વિના નિવૃત્ત નહીં થાય, એ વિના જશે નહીં, નિર્જરા નહીં થાય. તો સમતાએ કરીને ભોગવવું યોગ્ય છે. કૃપાળુદેવ છેલ્લા ઘણા પત્રથી પોતાના માટે કે બધા માટે સમતાનો જ ઉપદેશ આપે છે. એ સમતા એ જ સામ્ય ભાવ, એ જ ચારિત્ર. ચારિત્ર છે તે ધર્મ છે, ને ધર્મ છે તે સામ્ય છે. તે સામ્ય જીવનો મોહક્ષોભવિહીન નિજ પરિણામ છે. પ્રવચન સારમાં કુંદકુંદાચાર્યજી 7મી ગાથા ઘણું કરીને ફરમાવે છે. તો એ જ સમજાવે છે કે ચારિત્ર આચરણ ઊંચું હોવું જોઈએ. સદાચરણની વાતો કરવી જુદી છે, એના મય થવું, એની રીતે જ રહેવું એ બહુ દુર્લભ વસ્તુ છે. કૃપાદેવે કરી બતાવી. મન વચન કાયાની સંવાદિતા બહુ ઓછાની હોય, એક સૂત્રતા બહુ ઓછાની હોય તો જ તે જ્ઞાની, તો જ તે પરમાત્મા. કરવું કંઈક ને કહેવું કંઈક, બતાવવું કંઈક ને ચાવવું કંઈક, એમ નથી. બધું એક સરખું છે. પોતે પણ સમતાથી ભોગવે છે, બીજાને પણ એ જ સદબોધ છે. સૌભાગભાઈ હોય, કુંવરજીભાઈ હોય, અગર તો આ ચત્રભુજભાઈ હોય. તો સમતાએ કરીને ભોગવવું યોગ્ય છે. માટે મનનો કંટાળો જેમ બને તેમ સમાવો અને ઉપાર્જન કર્યા ન હોય એવા કર્મ ભોગવવામાં આવે નહીં એમ જાણી બીજા કોઈના પ્રત્યે દોષ દૃષ્ટિ કર્યાની વૃત્તિ જેમ બને તેમ સમાવી સમતાએ વર્તવું એ યોગ્ય લાગે છે અને એ જ જીવને કર્તવ્ય છે. લિખિતાંગ રાયચંદના પ્રણામ. તમારે જે કાંઈ છે તે સમતાએ જ કરીને ભોગવવાનું છે. એટલું જ નહીં પણ તમારા કરેલા કીધેલા જ આવે છે. એટલે કંટાળો આવ્યો તો એ તમારો છે. એના મૂળમાં જે દુઃખ લાગે છે, એ કર્મનો ઉદય આવ્યો છે, એના મૂળમાં પણ પરાક્રમ તમે જ કોઈ ભવમાં કરી આવ્યા છો, આપણે કરી આવ્યા છીએ, એ જ આપણને ઉદયમાં આવે છે. માટે એનો અફસોસ ખેદ ન રાખતા શાંતિથી સમતાથી ભોગવી લેજો અને બીજા પ્રત્યે દોષ દૃષ્ટિ કરશો નહીં. જોયું આ શિખામણ કેવી સુંદર છે. ભલું થાય તેવી શિખામણ છે અને તે જ સાચી શીખ છે કે દોષ દૃષ્ટિ બીજા પ્રત્યે રાખશો નહીં. તમારો દોષ છે. જેમ 339માં કહ્યું, દોષ કોઈનો નથી, અમે કર્મ બાંધ્યા માટે અમારો દોષ છે. તો સમતાએ વર્તવું એ યોગ્ય છે અને એ જ જીવને કર્તવ્ય છે. શું કામ સમતાનો ઉપદેશ આપતા હશે? તો કે નવો કર્મ ન બંધાય, નવું લેણ દેણ શરૂ ન થાય પાછા. એટલા માટે તીર્થંકર દેવ જેવા તીર્થંકર દેવ એમને પણ કેટલા પરિશ ઉપસર્ગ આવ્યા. શું કામ? તો કે દીક્ષા લઈ લીધી, બચપણથી વૈરાગ્ય, તોય કેમ? તો કે પૂર્વ ભવોના હોય એ ક્યાં જાય? 1000 ભવ પહેલાંના હોય, હજારો ભવ પહેલાંના હોય અને આગલા ભવના પણ હોય. એક એક સાથે ફોડી લેવાનું છે. તે જેટલા આવે તેટલા રાજી થાય છે કે અમે આ ભવે ભોગવી લઈએ, જલ્દી ભોગવી લઈએ તો જલ્દી મોક્ષે જઈશું. તો તીર્થંકર દેવ જેવા પણ એમાં બાકાત નથી. એમને પણ કેટલો બધો પુરુષાર્થ કરવો પડે છે. પ્રારબ્ધનો ક્ષય થશે ત્યારે જ કૃપાળુદેવને કેવલ જ્ઞાન થશે. કૃપાળુદેવને પણ કેવલ જ્ઞાન ભણી પ્રયાણ છે, પ્રસ્થાન છે, પણ નથી થયું હજી સુધી. આ પત્ર લખાય છે ત્યાં સુધી તો એમ થાય છે કે હવે અમારે પણ જે આ બધી અમારી દશા આટલી ઊંચે છે, પણ એક પ્રારબ્ધ આડું આવે છે. આગલા ભવનું જે છે એ ઉદયમાં આવ્યું છે. અજ્ઞાન દશાના બાંધેલા કર્મનો ઉદય જ્ઞાનીને જ્ઞાન દશામાં આવે છે. ભોગવીએ જ છૂટકો થાય. આપણને થાય જ્ઞાનીને કેમ એવા કર્મનો ઉદય? આ ભવનો થોડો છે, આગલા ભવ, આગલા અનેક ભવમાંથી કોઈ પણ ભવનો હોય તો એ ભોગવીએ છૂટકો છે. તો તીર્થંકર દેવને પણ એટલો પુરુષાર્થ કરે છે, અસીમ પુરુષાર્થ કરે છે. ત્યારે દીક્ષા પછી ઘણા વખતે, ઘણા વર્ષે કેવલ જ્ઞાન થાય છે. તો કૃપાળુદેવને પણ લાગે છે કે પ્રારબ્ધનો ક્ષય થશે, કેટલાક કર્મનો ઉદય પૂરો થશે તો 5 સમવાય કારણ મળશે અને મારું કર્મનું જે કાંઈ છે તે નીકળી જશે અને પુરુષાર્થ થશે. પુરુષાર્થ પૂરેપૂરો સર્વાંગ સંપૂર્ણ થતાં કેવલ જ્ઞાન થશે. એટલે બધું 5 સમયની વાત તો ત્યાંય આવી. કેમ કે વસ્તુ એમ જ છે, વસ્તુનું સ્વરૂપ એવું છે કે કાળને દોષ, કર્મને દોષ, સ્વભાવને દોષ, નિયતિને દોષ, પુરુષાર્થને દોષ.
તો કે બધું જ માર્ગ આપે છે. તો કે એક પ્રારબ્ધ કર્મ જૂના બાકી રહી ગયા છે તે ઉદયમાં આવ્યા છે. બાકી બધું અમારો પુરુષાર્થ છે, અમારો કાળ પાક્યો છે, અમારો સ્વભાવ છે. નિયતિમાં પુરુષાર્થને સ્થાન નથી, નિયતિમાં માનતા નથી. છતાં સ્વીકાર કરવો પડે છે કે બનવાનું હશે ત્યારે બનશે. જ્યારે આ પ્રારબ્ધ કર્મ નિવૃત્ત થશે એટલે કાળ પાકશે અને ત્યારે જ નિયતિ ભવિતવ્યતા આવીને ઊભી રહેશે, એટલે કે કેવલ જ્ઞાન થશે. અને પોતાને સંબોધીને પણ છે અને ચંદ્રભુજભાઈને પણ લખ્યું છે એમ સમજાય છે. લિખિતાંગ રાયચંદના પ્રણામ. અહીંયા પોતાની દશા પ્રગટ કરે એવું કોઈ વિશેષણ લખ્યું નહીં. બીજાને મુમુક્ષુને લિખિતંગ સમાધિ સમસ્થિત પછી બોધ સ્વરૂપ, યથાર્થ બોધ સ્વરૂપ એવું બધું લખ્યું છે. અને અહીંયા દશા નહોતી, હતી જ વળી, વધી હતી, તેમ છતાં સગા છે. તો ત્યાં એમને ઠીક લાગ્યું નથી, મુરબ્બી છે. તો લિખિતંગ રાયચંદના પ્રણામ. નાનો દીકરો, નાનો ભાઈ, નાના શાળા પ્રણામ લખતા હોય એમ લખી દીધું. પોતાની કોઈ ઓળખ કે દશા અહીંયા લખી નથી. એ વિચારવા જેવું છે. પત્રાંક 353, મુંબઈ, ચૈત્ર સુદ 12, શુક્ર, વિક્રમ સંવત 1948, તારીખ 8/4/1892. આ પત્ર પૂજ્ય અંબાલાલભાઈને લખાયો છે, એટલે કે ખંભાતવાસી અંબાલાલભાઈ. પત્રને શીર્ષકમાં મૂક્યું છે મથાળે ઓમ. એટલે સહજ સ્વરૂપ, સહજાત્મ સ્વરૂપ, પરમાત્મા સ્વરૂપ, પંચપરમેશ્વરી સ્વરૂપને નમસ્કાર કર્યા છે. મુમુક્ષુતાપૂર્વક લખેલું તમ વગેરેનું પત્ર પહોંચ્યું છે. તમે જે પત્ર લખ્યો છે એમાંથી મુમુક્ષુતા નીતરે છે, આવે છે. એટલે કે અંબાલાલભાઈ હવે મુમુક્ષુ થઈ ગયા. અત્યાર સુધી યોગ્યતા લાવો, યોગ્યતાની કચાશ, યોગ્યતા લાવવા શું કરવું જોઈએ એ બધું ચાલતું હતું. હવે આ પત્રમાં આવું આવી ગયું કે મુમુક્ષુતાપૂર્વક લખેલું તમ વગેરેનું પત્ર પહોંચ્યું છે. જો કે સંબોધનમાં મુમુક્ષુ અંબાલાલ લખ્યું નથી, ભાઈ અંબાલાલ એવું લખે, સુગ્નભાઈ અંબાલાલ લખે. અહીંયા મુમુક્ષુ અંબાલાલ લખ્યું નથી. એટલે કે પત્ર લખતી વખતે એ લખાણમાં તમારી મુમુક્ષુતા આવે છે. મુમુક્ષુતા કઈ 254માં પત્રમાં કહ્યું તેમ સર્વ પ્રકારની મહાશક્તિથી મૂંઝાઈ અને એક મોક્ષને માર્ગને વિશે યત્ન કરવો. એટલે તમે મૂંઝાયા છો, તમારે મોક્ષે જવું છે, તરવાના કામી થયા છો. માત્ર મોક્ષ અભિલાષ તમને થઈ છે. આગળ જઈએ. સમય માત્ર પણ અપ્રમત્ત ધારાને વિસ્મરણ નહીં કરતું એવું જે આત્માકાર મન તે વર્તમાન સમયે ઉદય પ્રમાણે પ્રવૃત્તિ કરે છે અને જે કોઈ પણ પ્રકારે વર્તાય છે તેનું કારણ પૂર્વે નિબંધન કરવામાં આવેલો એ ઉદય છે. તે ઉદયને વિશે પ્રીતિ પણ નથી, અપ્રીતિ પણ નથી, સમતા છે. કરવા યોગ્ય પણ એમ જ છે. પત્ર લક્ષ્મા છે, યથાયોગ્ય. પત્ર પૂરો થાય છે. શું કહ્યું? બહુ સુંદર કહી દીધું છે કે અપ્રમત્ત ધારાને વિસ્મરણ નહીં કરતું, એટલે કે નહીં વિસ્મરણ કરતું એવું જે આત્માકાર મન. કૃપાળદેવનું મન કેવું છે? તો કે આમ તો મન જ નથી, જેમ કેવલી પ્રભુને ન હોય એમ, છતાં છે તો કેવું પડે છે કે આત્માકાર મન છે. આત્માના આકારે થઈને અમારું મન રહે છે. મન બીજું કાંઈ નથી. આત્માનો ઉપયોગ જ્યારે વિચાર કરવાનું, મનન કરવાનું કામ કરે ત્યારે મન કહેવાય છે. એટલે અમારો ઉપયોગ આત્મામાં જ છે, એટલે આત્માકાર થઈ ગયું છે મન. એટલે આત્માકાર ઉપયોગ છે, એટલે મન જેવું કાંઈ છે જ નહીં. અને પાછું કેવું મન? સમય માત્ર પણ અપ્રમત્ત ધારાને વિસ્મરણ નથી કરતું. એટલે કે એક સમય માટે પણ એ અપ્રમત્ત ધારા જ છે. એટલે કે સ્વરૂપનું વિસ્મરણ ક્યારેય થતું નથી. અપ્રમત્ત ધારા એટલે શું? 7મા ગુણસ્થાનકે અપ્રમત્ત ગુણસ્થાન કયું છે, અપ્રમત્ત દશા કઈ છે, અને એની અપ્રમત્ત ધારા છે. પ્રમત્ત એટલે પ્રમાદ, આળસ વગેરે. તો કે સ્વરૂપને ભૂલી જાય તે પ્રમાદ કહેવાય. પ્રવત્તા મદ, પ્રકૃષ્ટ શુદ્ધ આત્મ સ્વરૂપ એને ભૂલી જવું તે પ્રમાદ. બાકી તો પ્રમાદના ઘણા ભાંગા છે. ગોમટસારમાં 37,000 ભેદ મૂક્યા છે. અને મુખ્ય તો 5 જ છે કે મદ, વિષય, વિકથા, સ્નેહ અને નિદ્રા. પછી હેમચંદ્રાચાર્ય છે 15 ભેદ મૂક્યા, 8 ભેદ મૂક્યા, પણ મુખ્ય તો આ 5માં બધું સમાય છે. એટલે જીવ પ્રમાદમાં જ રહેલો છે. તો કૃપાળુની આ દશાને ધન્ય છે કે અપ્રમત્ત ધારાને વિસ્મરણ નહીં કરતું એવું મન. એટલે આત્માકાર મન છે, ઉપયોગ આત્માકાર છે. જેમ જળબંબાકાર થઈ જાય, બધું જ પાણી પાણી હોય ને આપણે કહીએ કે પાણી પાણી છે, પણ આ બધી આ રૂમમાં પાણી આવી જાય તો કહીએ આપણે કે આટલી વ્યક્તિ, આટલી વસ્તુ પડી છે એનું, તો કે એ તો છે, એની જગ્યા પર છે. પણ બીજે બધે જ બીજી જગ્યામાં તલે તલ ને ક્ષેત્રે ક્ષેત્રે ને મિલીમીટર
જે કહ્યું તે શું કહેવાય, ફિલામેન્ટ ટુ ફિલામેન્ટ, કે એક અણુ કે તસુ જે છે તે બધું પાણીથી ભરેલું છે, તો આપણે જળબંબાકાર કહીએ. તો કૃપાળદેવ કહે છે અમારું મન જેવું જ નથી, આત્માકાર થઈને વર્તે છે. આત્માને આત્મા છે, જુએ છે તો એ આત્મા, ખાય છે તો આત્મા, પીવે છે તો આત્મા, સૂંઘે છે તો આત્મા. જે પ્રકાશના કિરણો, જ્ઞાનના કિરણો આંખમાંથી નીકળે છે તો એ પણ બધું આત્મામય લાગે છે. પછી પ્રભુ શ્રીજી કહી શકે કે જળ નહીં કે આઈ મારી આત્મા, આ ફર્નિચર તો કે આઈ મારી આત્મા, કેમ કે આત્મા થઈને રહ્યા બોલ્યા બેઠા છે, તો એની આંખમાંથી પણ જ્ઞાન ને જ્ઞાન જ વહે છે. એવી પ્રભુની દશા છે. તો કૃપાળદેવ કે એક સમય માત્ર પણ, એ કેટલી અદ્ભુત દશા થઈ. એક સમય એટલે કેવલ જ્ઞાની સિવાય સમયનું ભાન ન હોઈ શકે, જ્ઞાન ન હોઈ શકે. એક સમય, એક પ્રદેશ, એક પરમાણુનું જ્ઞાન થાય ત્યારે કેવલ જ્ઞાન થાય. તો અહીંયા કે એક સમય પણ અમે અપ્રમત્ત ધારાને ભૂલતા નથી, એટલે કે સ્વરૂપ સદા સાચે જ છે. યાદ જ છે, આત્માની યાદ સતત છવાયેલી તાજી છે. આત્માનું જ સ્મરણ છે. ક્ષયિક સમ્યક્ત્વ છે એટલે આત્મા ક્યાંય ભૂલાય નહીં, સીધી વાત છે. પણ લખવાની શૈલી અદ્ભુત છે. એવું આત્માકાર મન છે, તે વર્તમાન સમયે ઉદય પ્રમાણે પ્રવૃત્તિ કરે છે. અત્યારે જે ઉદય છે તે પ્રમાણે લેતી દેતી, ખાણીપીણી, હસવું બોલવું, જે કાંઈ કરવું પડે છે તે કરીએ છીએ અને એ પ્રમાણે વર્તાય છે. પણ પૂર્વે નિબંધન કરેલા બાંધેલા કર્મ છે એનો ઉદય છે માટે કરીએ છીએ. એવા ઉદયને વિશે અમને પ્રીતિય નથી, અપ્રીતિય નથી. એવો ઉદય અમને ગમતોય નથી ગમતો એમ પણ નથી. એમાં કંઈ અમે જ્ઞાતા દૃષ્ટા છીએ, તટસ્થ છીએ, મધ્યસ્થ છીએ, કોઈ ભેદભાવ નથી, અભિન્ન બુદ્ધિ છે. અખંડ એવું આત્મદ્રવ્ય અને અભેદ બુદ્ધિ છે. એટલે કે હું આત્મા, મારું બીજું કાંઈ નહીં, રૂવાડોય ફરકતું નથી. એમાં પ્રીતિ અપ્રીતિનો વિચારેય ઉગતો નથી. આ તો લખ્યું એટલે ખબર પડે. ભલું થજો કે ભગવાનની કૃપા, અનંતી કૃપા, કે આ લખ્યું તો વિચારવાનો અવસર મળે છે અને કંઈક સમજવાની પણ ઝાંખી થાય છે. નહીં તો ખબર જ શું પડે. તો લખવામાં ઉપયોગ દેવો પડ્યો છે એ પણ નાનું સૂનું કામ નથી. આંખની પાંપણ પાસેથી રેતી ઉપડાવવા જેવું કામ કર્યું છે તો જ આવું બને. તો પ્રીતિય નથી, અપ્રીતિય નથી, રાગેય નથી, દ્વેષેય નથી, ગમોય નથી ને અણગમોય નથી. તટસ્થ છીએ, મધ્યસ્થ છીએ, કિનારે ઊભા જોઈએ કરીએ છીએ. નદીનો હોય, સરોવરનો હોય કે દરિયાનો હોય કે પાણીમાં બધા ગેલ કરે છે, મજા કરે છે. પોતે પોતાના આત્માનુભવ સમુદ્રમાં મજા કરે છે. નથી ગામમાં જવું, નથી પાણીમાં જંપલાવું. તટસ્થ, તટે ઊભેલા છે, કિનારે ઊભેલા છે. એમ નથી આ બાજુ સંસારમાં જવાનું, નથી આ બાજુ મોક્ષમાં ચાલ્યા જવાનું. જ્યાં સુધી આયુષ્ય છે ત્યાં સુધી તો જે ઉદય છે તે ભોગવીએ છીએ. મધ્યસ્થ ભાવ છે, તટસ્થ ભાવ છે. શુભ ભાવ નથી, અશુભ ભાવ નથી. શુભ ઉપયોગ નથી, અશુદ્ધ ઉપયોગ નથી. તો રહ્યો ક્યાં? તો કે સ્વભાવમાં શુદ્ધ ઉપયોગમાં રહ્યો. એ શુદ્ધ ભાવ, એ શુદ્ધ ઉપયોગ એમાં જ રહ્યા છે. કરવા યોગ્ય પણ એમ જ છે. અને બધાને શિખામણ પણ આપણને આપી દીધી કે આ જ એક કરવા યોગ્ય વાત છે. પત્ર લક્ષમાં છે, લિખિતં યથા યોગ્ય. અંબાલાલભાઈને લખે છે તમારો પત્ર મળી ગયો છે, એમાં જે મુમુક્ષુતાની વાત લખી તે ગમી છે અને પત્ર લક્ષમાં છે, અમારા ધ્યાનમાં છે જે કંઈ લખ્યું છે તે. એટલે તે બીજું કંઈ સવાલના જવાબ નહીં આપ્યા હોય એ પછી લખશે, અથવા જે લખ્યું છે તે અમારા જ્ઞાનમાં ધ્યાનમાં છે. લિખિતં યથાયોગ્ય. પોતાની દશામાં પણ પ્રગટ નથી કરી, યથાયોગ્ય. અહીંયા આ પત્ર પણ પૂરો થાય છે. પછીનો પત્ર ફરીથી પૂજ્ય સૌભાગભાઈને લખાયો છે. પત્રાંક 354, મુંબઈ, ચૈત્ર સુદ 13, રવિ, વિક્રમ સંવત 1948, તારીખ 10/4/1892. 111 વર્ષ પહેલાંના પત્રો લખાયેલા છે અને 111મો પત્ર હોય તો એ સૌભાગભાઈને નવાઈ નહીં. અને તે દશામાં પાછું મહાવીર જયંતિના દિવસે, પરમ પવિત્ર દિવસે, ચૈત્ર સુધી 13 લખાયો છે. ધન્ય તે દિવસ, ધન્ય તે પળ ને ધન્ય તે ઉપયોગ. સમકિતની ફરસ ના થઈ ક્યારે ગણાય, કેવી દશા વર્તી હોય એ વિશેનો અનુભવ કરીને લખશો. સંસારી ઉપાધિનું જેમ થતું હોય તેમ થવા દેવું. કર્તવ્ય એ જ છે અને અભિપ્રાય એ જ રહ્યા કરે છે. ધીરજથી ઉદયને વેધવો યોગ્ય છે. પત્ર પૂરો. સમકિતની ફરસ ના થઈ ક્યારે ગણાય. કૃપાળુદેવ સૌભાગભાઈને લે છે. કેવલ જ્ઞાન કોને કહો છો? તમે કોને કહો છો? ડુંગરસિંહભાઈ કોને કહે છે? ધારસિંહભાઈને કે કેવલ જ્ઞાન વિશે નિબંધ લખી આવજો. અને ડુંગરસિંહભાઈને કે તો તમે કહો ગોસડિયા, કે તમને કેમ લાગે છે? ડુંગરસિંહભાઈને હંમેશા એમ થતું કે કાયા ત્યાં સુધી માયા, દેહ હોય ત્યાં સુધી કર્મ લાગતા જ હોય અને ત્યાં સુધી જોઈએ તેવું કાંઈ મોક્ષ જવાનું કામ થાય જ નહીં. જન્મ મરણ છે તો કેવી રીતે થાય? તો કૃપાળદેવ કે એવું નથી. કાયાને વિસારી માયા, સ્વરૂપે સમાયા એવા નિર્ગ્રંથનો પંથ ભવ અંતનો ઉપાય છે. જે જીવ મોક્ષે જાય છે
તે પહેલાં તો અહીંયા સદેહે હોય જ છે. દેહ છતાં દેહાતીત દશા, જીવતા છતાં જીવનમુક્ત દશા થાય, પછી જ પરમાત્મા પદની પ્રાપ્તિ થાય છે. પહેલાં અહીંયા મોક્ષ અનુભવવો પડે, મોક્ષ સમજાય છે, પછી ત્યાં તો રહેવા જવાનું જ છે, કામ તો અહીં જ કરવું પડે છે. અને પોતાના મન વચન કાયા કે દેહ છે એની પાસેથી જ કામ લેવાનું છે, બીજેથી તો લેવાનું નથી. માટે દેહ દેવળ છે, એની પાસેથી એમાં રહેલો આત્મદેવ છે તે કામ કઢાવી લે છે. તો કૃપાદેવે સણસણ તો જવાબ આપ્યો છે, ફણફણ તો આપ્યો છે, અને એ ચરિતાર્થ કરીને આપ્યો છે. એટલે ખુમારીપૂર્વક લખી શક્યા છે કે કાયા હોય તો વાંધો નથી, કાયા ત્યાં સુધી માયા એમ ગોસળિયા માને છે તે ઠીક નથી. કાયાની વિસારી માયા સ્વરૂપને ભૂલી જતા નથી અને કાયાને ભૂલી જાય છે, દેહભાવ ભૂલી જાય છે, સ્વરૂપે સમાયા એવા. એટલે પોતાના સ્વરૂપમાં જ રહે છે એવા નિર્ગ્રંથનો પંથ ભવ અંતનો ઉપાય છે. માટે મોક્ષે જઈ શકાય છે. પ્રથમ તો મોક્ષરૂપ અહીંયા થવાય છે, પછી ત્યાં રહેવા બેસવા જવાનું છે. તો સમકિતની ફરસ ના થઈ ક્યારે ગણાય? સૌભાગભાઈને કહે છે કે તમે સમ્યક દર્શન કોને કહો છો, અથવા સમકિત થયું છે એમ ક્યારે કહેવાય? સમકિતની ફરસના એટલે સમકિતની સ્પર્શના, એ ક્યારે સ્પર્શી ગયું કહેવાય, આપણને ક્યારે ટચ કરી ગયું કહેવાય. અને કેવી દશા વર્તી હોય, ત્યારે શું હોય, દશા, અવસ્થા, સ્થિતિ, હાલ, પર્યાય, પરિણામ કેવું હોય તે અમને કહેજો. અનુભવ કરીને લખશો, એટલે અનુભવ કરવાનો. આપણે કહે ને કે એ વસ્તુ બનાવીને આવજો, શીખીને આવજો, અથવા તો આ પ્રમાણે સરખું કરીને આવજો, રિપેર કરીને આવજો, એમ અનુભવ કરીને આવજો, એમ સ્પષ્ટ જણાવ્યું છે. સંસારી ઉપાધિનું જેમ થતું હોય તેમ થવા દેવું. સંસારમાં જે બધી ઉપાધિ થયા કરે છે આપણી નહીં, વિભાવ પરિણતિ સંસાર એ થતું હોય તેમ થવા દેવું. જે થાય છે તે થાય છે, ન થાય છે તે ન થાય છે. કર્તવ્ય એ જ છે. અને અમે અભિપ્રાય પણ એ જ રહ્યા કરે છે. અહીંયા અભિપ્રાય એટલે મારો અભિપ્રાય એટલે મારો સલાહ, મારો અપ્રોચ એમ નહીં, પણ અભિપ્રાય એટલે શ્રદ્ધામાં, બુદ્ધિમાં અને શ્રદ્ધામાં આ જ રહ્યા કરે છે કે એ બધું થયા કરે. એટલે કે આપણા ભાવમાં, આપણે કહીને ભાવ ન બગાડવા, અમારા મનમાં, દિલમાં, ભાવમાં તો આ જ રમ્યા રહ્યા કરે છે. અને ધીરજથી તમે ઉદયને વેદી લેજો. ધીરજ લખ્યું છે, ધીર પુરુષોમાંથી જે જન્મે છે તેનું નામ ધીરજ. ધીર, વીર, ગંભીર, શાંત હોય તેની પાસે જે હોય તે ધીરજ. અહીંયા સમકિત શબ્દ વિચારવાનો બાકી છે, ફર્સ્ટના વિચારવાની બાકી છે. એ અવસરે કાલે વાત. સમ્યક શબ્દ ઉપરથી સમકિત આવ્યું છે. અને સમ્યક શબ્દ જ મજાનો છે, પ્રશંસાવાચક, યથાર્થ સૂચક અને વિપરીતતાનો, વિપરીત દોષનો અભાવ. તેનું નામ સમકિત, તેનું નામ સમ્યક, સમ્યક દર્શન. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.